मोक्षमार्गदाता नमो राजचंद्र प्रभुसार उर्वशी समूरे वसो सदा परम आधार। जेणे जाण्यो खरो आत्मा आत्माने अन्य अन्यने अक्षय पूर्ण ज्ञानिते सिद्धने धन्य धन्य छे। अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। सत्श्रुतने नमस्कार, तारक त्रिपुटीने नमस्कार, असीम उपकारी आत्माने नमस्कार, महावित्रोने नमस्कार, महाविત્રો સમાન મુરબ્બીઓ મુમુક્ષોને નમસ્કાર। પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી પત્રાંક 95 મુંબઈ પોષ વિક્રમ સંવત 1946 એટલે કે તારીખ 25/12/1889 થી તારીખ 20/1/1890 દરમિયાન પોષ મહિનામાં લખાયેલો આ પત્ર છે। ધર્મને પોષ આપે તે પોષ મહિનો, પોષણ આપે તે પોષ મહિનો। જ્યાંથી ધર્મનું રક્ષણ શિક્ષણ પ્રાપ્ત થયા પછી એને પોષણ મળે તે પૌષદશાળા કહીએ છીએ, તેમ અહીંયા પોષ મહિનામાં છે લખાયો છે। વસ્તુ પણ એવી જ મૂકી છે, એક જ લીટીનો પત્ર છે। આવા પ્રકારે તારો સમાગમ મને શા માટે થયો, ક્યાં તારું ગુપ્ત રહેવું થયું હતું। પછી બ્લોક લેટર્સમાં ઘાટા અક્ષરમાં ઉડીને આંખે વળગે તેવી રીતે સર્વ ગુણાંશ તે સમ્યક્ત્વ, આટલું આપણે વિચારવાનું છે। કોઈને લખાયો હોય એમ લાગતું નથી અથવા આપણને ખબર નથી, પણ પોતે પોતાને સંબોધીને ઉદ્દેશીને લખ્યું હોય, પોતાની રચના માટે હોય, પોતે પોતાને પૂછતા હોય ને ટપકાવ્યું નોંધ્યું હોય એમ પણ બને। એટલે આપણા માટે તો છે, જગતના સર્વ જીવો માટે કોઈ પણ મુમુક્ષુને ગુપ્ત રીતે કહેવાનો આ અમારો મંત્ર છે એમ જ કહીને પાને ચડાવ્યું કે બધાને પ્રગટપણે આપી દીધું, એવી વાત મૂકી છે। આવા પ્રકારે એટલે શું, તારો સમાગમ એટલે શું, તો કે જે વસ્તુ મૂકી છે સમ્યક્ત્વ તેનો સમાગમ। પણ પછી આવા પ્રકારે એટલે શું, અહીંયા આ બાજુ બહુ બોલાય છે કે આવા પ્રકારે, કેવા પ્રકારે કહીશું, કઈ રીતે એમ ઓછું બોલાય, કઈ પદ્ધતિ એમ ના આવે, પણ આવા પ્રકારે, તેવા પ્રકારે, કેવા પ્રકારે, કેમનું છે એવી રીતે કેવા પ્રકારે, એ આ ચારુતરના ક્ષેત્રમાં ભૂમિમાં વધુ બોલાય। અહીંયા પણ કૃપાળુદેવે પ્રકાર લખ્યો। આપણે હંમેશા કોઈ વસ્તુના પ્રકાર કહીએ, કર્મના, જ્ઞાનના, જેના તેના, એટલે ભેદ ભાંગા એમ કહી દીધું છે, પણ ખરેખર પ્ર વત્તા કૃ એટલે પ્રકાર। અહીંયા પ્રકાર એટલે રીત, ઢંગ, પ્રણાલી, રીત રસમ કહીએ તે, કિસ્મ કહીએ એટલે કે જાત ભાતના કિસમ કિસમના માણસો હોઈએ છે, જાત ભાતના લોક હોય છે, એવી રીતે અહીંયા એ બધા અર્થ બેસે છે। અને સૌથી છેલ્લો છે તે વિશિષ્ટ રીતે। આવા પ્રકારે એટલે શું, તો કે આવી રીતે, આવી પદ્ધતિથી, આવા ઢંગથી, આવી પ્રણાલીથી, આવા તોર તરીકાથી, આવા કિસમથી એટલે કે કિસ્મથી હિન્દીમાં બોલીએ તો, અને આવી રીતે એટલે આવા વિશિષ્ટ રીતે આ ભેદ, અને છેલ્લો અર્થ આવા ભેદે, આવા પ્રકાર। અહીંયા પ્રકાર એટલે ભાંગા ભેદ નથી કે ઔપશમિક, શાયિક, સૌપશમિક એવી રીતે કહેતા હોય એવું નથી, પણ આવી રીતે, આવી વિશિષ્ટ રીતે, અથવા તો આવી સ્પેશિયલ કાઇન્ડ કહીએ જેને સ્પેશિયલ ટાઈપ કહીએ, એ તારું મારે શા માટે આવવાનું થયું, તો પોતે પોતાને જ કહે છે કે આવા પ્રકારે પછી તારો સમાગમ। સમાગમ શું, તો કે ભેટ થવી, મેળાપ થવો, મિલન થવું, સંગતિ હોવી, તે બધું જ, તો કે બધું જ, તો કે હે સમ્યક્ત્વ, તું મારી પાસે, એટલે આત્માનો જ ગુણ છે, આત્માની દશા છે, આત્માની પ્રગતિ છે, ઉન્નતિ છે, આબાદી છે। આત્માના ભાવને પોતે જ એવા ભાવથી સંબોધીને કહે છે કે તું આવી રીતે વિશિષ્ટ રીતે મારી પાસે કેવી રીતે આવી ગયું, મારી પાસે ક્યાંથી પહોંચી ગયું, મારી સંગતિમાં કેમ આવ્યું, કેવી રીતે આવ્યું, મને ભેટ આપી, તે મને આપી કે મેં તને આપી, અથવા તું ભેટ સ્વરૂપે થઈને મારી પાસે હાજર થયું। અને એથી પણ વિશેષ કે સમાગમ એટલે ત્યાં સમૂહ, કે તું આવા સમૂહ સાથે આવ્યો, સર્વગુણના સમૂહ સાથે આવ્યો છે। એટલે કે ત્યાં સમૂહ, સમુદાય પણ અર્થ થાય છે। સામાન્ય રીતે સમાગમનો અર્થ આપણે એવો કરતા નથી, એટલે સંગતિ કરીએ છીએ, સંગત કહીએ છીએ, બીજા પણ કેટલાક અર્થ કરીએ છીએ,
અબ્રહ્મ સેવન છે તો એ પણ કહેવાય. અહીંયા મેળ કેમ થયો, તારો મેળાપ કેમ થયો, તારી ભેટ કેવી રીતે થઈ, તું ક્યાં મને અહીંયા મળી ગયું, અથવા તું ક્યાં કેવી રીતે વિશિષ્ટ રીતે આવી ચડ્યું, બધું જ બંધ છે, ઘર બંધ છે, અને આ કોઈ વ્યક્તિ હાજર કેવી રીતે થઈ ગઈ, કે ક્યાંથી પ્રગટ થઈ, ક્યાં છૂપું રહેવું હોય તું અત્યાર સુધી, એટલે કે ક્યાં તારું ગુપ્ત રહેવું થયું હતું, તું આકાશમાંથી ઉતર્યું, બારી બારણા તો બંધ છે, લોક છે, કેવી રીતે આવવાનું થયું, તો એ તો પોતાનો જ ભાવ છે, અંતરંગ શ્રેણી છે, અંતરંગ પ્રગતિ છે, અંતરંગ ભાવની છે વાત. એટલે એ તો બીજેથી ક્યાંયથી આવવાનું હતું જ નહીં. અસંખ્યાત આત્મપ્રદેશી એવું આત્મદ્રવ્ય, એમાં જ રહેલો આ ભાવ, એમાં જ રહેલો આ ગુણ, અને બધા ગુણનો સમુદાય સામટો જાણે કે આવી ચડ્યો. આપણે કહીએ ને દુઃખ આવે છે તો સામટા આવે છે, તો લાઈન બંધ આવે છે, તો કે આ બધા જ ગુણ એકસાથે મારામાં ક્યાંથી આવી ચડ્યા, તું ક્યાંથી સવારી લઈને આવ્યો, આખું સૈન્ય લઈને કેવી રીતે આવ્યું, તો અત્યાર સુધી હતું ક્યાં, ગુપ્ત, એટલે ક્યાં છુપાઈને પડ્યું હતું, અથવા તો આ ખજાનો રક્ષાઈને તું ક્યાં હતું. ગુપ્ત એટલે છૂપું, અને ગુપ્ત એટલે રક્ષેલું, ગોપવીને રાખેલું, ગોપવીને રહેલું. એટલે આપણે આત્માને છુપાવીને રાખ્યો છે. જો આત્મભાવમાં સ્વભાવમાં રહેતા નથી, અથવા સ્થિતિ એક પણ વાર કરી નથી, તો આપણે આત્માથી જ છુપાઈને સંતાતા રહીએ છીએ. સંતાઈ શકીએ તેવું છે નહીં, છતાં બે વચ્ચે આવરણ માન્યું, અથવા તો પોતે પોતાની પાસે વસ્તુ રાખી છે, રક્ષિત રાખેલી છે. જેમ સેફ ડિપોઝિટ બોક્સમાં ઘણું બધું રાખેલું છે, ઘરમાં કેટલું છાનું છપનું રાખ્યું છે, તિજોરીમાં ઘણું રાખ્યું છે, કબાટમાં ઘણું રાખ્યું છે, ડબ્બામાં ડબ્બીને એમાં ડબ્બી રાખ્યું છે, ખબર છે, અને આપણને છે, પણ જોઈને ખોલીને જોતા નથી, અથવા વાપરતા નથી, માણતા નથી, એનો સ્વાદ લેતા નથી, ખાવા યોગ્ય હોય તો ખાતા નથી, વાપરવા યોગ્ય હોય તો ઉપભોગ કરતા નથી, વગેરે વગેરે છે. તેમ આત્મા તો પોતાની પાસે જ, આત્મતત્વ પાસે, આત્મગુણ પાસે, આત્મ સ્વભાવ પાસે, ન જાણે કેમ તારું સ્વરૂપ એટલે મારું જ સ્વરૂપ છે આત્માનું, પોતે પોતાને જ ઉદ્દેશીને કહે છે એમ. પણ તું અત્યાર સુધી હતું ક્યાં, એટલે સમ્યક દર્શનને કહે છે કે તું અત્યાર સુધી હતું ક્યાં. આત્મા તો છે જ, અને આત્માએ જ ગુણો વિકસાવ્યા છે. એટલે તું છૂપું હતું તો તું અત્યારે વ્યક્ત થયું, પ્રગટ થયું, અભિવ્યક્ત થયું, એક્સપ્રેસ કરી પોતાની જાતને. તું પ્રસિદ્ધિમાં આવ્યું, હે સમ્યક તો તું ક્યાં હતું, એટલે હતું તો પોતાની પાસે જ, બીજેથી આવતું નથી. આટલું વિચાર કરવાનું છે. હવે વિચાર કરવાનો છે કે સર્વ ગુણાંશ તે સમ્યક્ત્વ. સીધી સાદી રીતે આજ સુધીમાં આપણે સમ્યક્ત્વ શું કહીએ છીએ, સમકિત, સમ્યક દર્શન, એ જ સમ્યક્ત્વ. ત્રણેય શબ્દો એક છે. સમ્યક શબ્દની વ્યુત્પત્તિ જ કંઈક જુદી છે, કે રૂડું કહીએ, ભલું કહીએ, તે બધું સમ્યક, જેમ છે તેમ કહીએ તે સમ્યક. આત્માનું સ્વરૂપ કે તત્વનું સ્વરૂપ, પૂતગલ હોય તો પૂતગલનું સ્વરૂપ, જેમ છે તેમ જાણવું, તેનું નામ સમ્યક્ત્વ છે. તો દેહનું ને આત્માનું સ્વરૂપ જુદું જુદું જાણવું, તેનું નામ સમ્યક્ત્વ. દેહ આત્માનું જુદું સ્વરૂપ ક્યારે જણાય, તો કે નવતત્વનું જ્ઞાન હોય, કે જીવાજીવનો ખ્યાલ હોય તો થાય. તો જીવ શું ને અજીવ શું, તો પણ સમ્યક્ત્વ છે. સાચા દેવ, સાચા ગુરુ, સાચા ધર્મનું ઓળખાણ, પરિચય, પીછાણ, તો એ પણ સમ્યક્ત્વ છે. ત્રણેય વસ્તુ સાચી હોવી જોઈએ. મૂળમાં દેવ અને ધર્મ સાચા પકડી શકીએ, પણ સદગુરુ તત્વમાં ભૂલ હોય એટલે દેવ અને ધર્મનું ઓળખાણ પણ ભૂલવાળું આવે, એટલે સમ્યક દર્શન થઈ શકતું નથી. સમ્યક્ત્વ એટલે મિથ્યાત્વનું પ્રતિપક્ષી, મિથ્યાત્વથી વિરુદ્ધ, વિશેષ નહીં, મિથ્યાત્વથી વિરુદ્ધનો જે ભાવ છે તે સમ્યક્ત્વ. એની વિરુદ્ધની અવસ્થા તે સમ્યક્ત્વ, એનું વિરુદ્ધનું સ્ટેજ, દશા, પર્યાય જે કહો તે સમ્યક્ત્વ, સમ્યક્ત્વ, સમ્યક્ત્વ. એટલે એ બંને પરસ્પર વિરોધી છે. આ સમ્યક્ત્વની આપણી વ્યાખ્યા છે. પછી જે બધા ભેદભંગા કહીએ છીએ તે ઉપશમ સમ્યક્ત્વ, ક્ષાયિક સમ્યક્ત્વ, વેદક સમ્યક્ત્વ અને ક્ષપશમ સમ્યક્ત્વ, એવા બધા જે પ્રકાર કહીએ છીએ, આ 5 મુખ્ય પ્રકાર, એ એના નિમિત્ત અપેક્ષાએ છે, કારણ અપેક્ષાએ છે. એ આખું પ્રકાર થઈ ગયું. અહીંયા પ્રકાર શબ્દ છે એટલે સાથે લીધું. એ 5 પ્રકાર વિશે અત્યારે આપણે વિગતમાં જવું નથી. આપણે તો સમ્યક્ત્વ ઉપર જે વ્યાખ્યા મૂકી આગળ, કે સર્વ ગુણાંશ, પોતે જ કહી દીધું, એ સર્વ ગુણાંશ સમજવું છે. પેલું તો આપણે બહુ વાર ક્યાંય વાંચવા વિચારવાનું બન્યું હોય, પણ અહીંયા સમ્યક્ત્વ કહેતા જે 10 રૂચિ છે, કે આજ્ઞા રૂચિ, નિસર્ગ રૂચિ, સૂત્ર રૂચિ, ઉપદેશ રૂચિ, બીજ રૂચિ, એવી બીજી 5 રૂચિ, એટલે કુલ 10 રૂચિ. આગલા પત્રનું અનુસંધાન છે, માગસર સુદ નોમનું, અને આ પોસ્ટમાં લખ્યું છે. એટલે કે આ પત્ર પહેલાં જે એમાં લખ્યું જુઠાભાઈને, કે માત્ર રૂચિ ઉત્પન્ન થઈ છે એમ ગણો તો ગણી શકાય. જે કંઈ બધા ગુણો હોવા જોઈએ તે મારામાં પ્રકાશિત થયા હોય એમ મને લાગતું નથી. એટલે કે કેવલ જ્ઞાન હોય અને બધા જ ગુણ, સર્વ ગુણ સંપૂર્ણપણે મારામાં પ્રકાશિત થયા હોય, જે તારીખે તિથિએ લખ્યો છે ત્યાં સુધીની વાત છે, તેમ લાગતું નથી. પણ રુચિ ઉત્પન્ન થઈ છે એમ ગણો તો ગણી શકાય. તે રુચિને જ અહીંયા લેવાની છે, કે રુચિ, શ્રદ્ધા, પ્રતીતિ, આચરણ, એ 4 વસ્તુનો સ્ટેજ છે, અને એ આપણે છેલ્લે વિચાર કરીશું.
અહીંયા પહેલી શરૂઆત છે રુચિ, પછીનો આપ શરૂ કરેલો પત્ર છે એ રુચિની વાત સૌથી છેલ્લે લેશું. અને તે પહેલાં વિચારીએ કે ગુણાંશ શું અને સર્વગુણાંશ શું, એટલે કે ગુણ શું. આપણને કોઈ એમને પૂછે કે ગુણ એટલે શું, એટલે આપણે શું કહીએ? તો પહેલું તો આપણને સદગુણ યાદ આવે કે પરોપકાર, દયા, નીતિ, ક્ષમા, સત્ય, એ તો ગુણ છે, એ સદગુણમાં જાય છે, સારા ગુણમાં જાય છે. એકલું ગુણ કયું હોય તો આપણને તરત યાદ આવે કે લક્ષણ, અંગ વગેરે, મીઠું, ખારાશ, સાકર, ગળપણ, લીંબુ, ખટાશ વગેરે વગેરે. તો કે ગુણની એ બધી વ્યાખ્યા આપણે જાણીએ છીએ. અહીંયા અધ્યાત્મની રીતે, જીનાગમની રીતે, દ્રવ્યાનુયોગની રીતે ગુણ શું, અને આ પત્રમાં ગુણ જે કયો છે તે ગુણ શું, એ આપણે વિચારીએ. તો પહેલું ગુણ એટલે વસ્તુની સહભાવી વિશેષતાનું વાચક. કેટલાક સહભાવી ગુણ કહેવાય અને ક્રમભાવી કહીએ એટલે તરત જ એને પર્યાય કહેવી પડે. સહભાવી શબ્દ આવે એટલે ગુણ. સૌથી પહેલાં એમ કહી દઉં કે દ્રવ્ય ગુણ પર્યાય. આત્મા શું છે? આત્મા દ્રવ્ય છે, ષટ દ્રવ્યાત્મક જગત છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પૂતગલાસ્તિકાય, જીવ અને કાળ, આ 6 દ્રવ્યથી વિશ્વ વ્યવસ્થા રહેલી છે. એમાં આપણો આત્મા એવો જ બીજાનો આત્મા, જીવજંતુ કોઈ પણ આત્મા એ દ્રવ્ય છે. બીજા પણ દ્રવ્ય છે, પણ આત્મા છે એ ચેતન દ્રવ્ય છે, બીજા છે એ જળ દ્રવ્ય છે. હવે આટલું સમજાયા પછી કોઈ પણ દ્રવ્ય હોય એ શું છે દ્રવ્ય કહેતા? તો કે પૈસો લક્ષ્મી નહીં, આત્મલક્ષ્મી, આત્મદ્રવ્ય શું છે? ગુણ અને પર્યાયમાં દ્રવ્ય છે. ગુણ પર્યાયવત દ્રવ્ય, એટલે ગુણ અને પર્યાયમાં દ્રવ્યા કરે છે, ઓગળ્યા કરે છે, પીગળ્યા કરે છે, એમાં જ છે એનું નામ દ્રવ્ય. એટલે આત્માના અનંત ગુણ છે, આત્માની અનંત પર્યાય છે. એ બંને વચ્ચે રહેલું એમાં જ દ્રવી રહેલું છે. હૃદય દ્રવી ઉઠ્યું એવી રીતે ઓગળી ગયું, પીગળી ગયું, એમ જ આત્મા દ્રવ્ય છે તે ગુણમાં અને પર્યાયમાં પરિણમન કર્યા કરે છે. બરફ પીગળતો જાય કે ઓગળતો જાય, એમ જે આપણે કહીએ છીએ હૃદય પીગળતું જાય, એવી રીતે અહીંયા દ્રવ્ય છે એ ગુણ અને પર્યાયમાં દ્રવ્ય છે. એટલે ત્યાં એને આપણે દ્રવ્ય કહીએ છીએ. એટલે દ્રવ્ય ગુણ પર્યાય સાથે જ રહેલા છે. આત્મા કહીએ કોઈ પણ એટલે એ દ્રવ્ય થયું, એટલે એને અનંત ગુણ છે અને અનંત પર્યાય છે. આટલું પાકું આપણને. ત્યાર પછી ગુણની વસ્તુ વ્યાખ્યા કહીએ એટલે વસ્તુની સહભાવી વિશેષતાનું વાચક. એટલે અહીંયા ક્રમભાવી નથી કહેવું. જો ક્રમભાવી કહે તો એનો અર્થ પર્યાય થઈ જાય. એટલે અહીંયા સહભાવી, એટલે કે સહભાવી ગુણ કીધા, સહભાવી વિશિષ્ટતા જે ધરાવે છે તે ગુણ છે. એટલે આત્માની સાથે સહભાવી, ભાવી એટલે ભાવ, આપણે જે ભાવ, લાગણી, સંવેદન કહીએ છીએ, જે વિચાર કરીએ છીએ તે નહીં. ભાવ ઊભું પરથી ભાવ જે હોયા કરે છે, થયા કરે છે તે. ટૂંકમાં સહભાવી વિશિષ્ટતાનું વાચક. પ્રત્યેક દ્રવ્યમાં અનેક ગુણ છે. માત્ર આત્માને જ અનેક ગુણ છે એવું નથી, દરેક દ્રવ્યના કંઈ ને કંઈ ગુણ છે. તો એ ગુણમાં કેટલાક સાધારણ છે એટલે કે સામાન્ય છે, કેટલાક અસાધારણ છે એટલે સ્પેશિયલ કાઇન્ડ, ઘણા બધા વિશિષ્ટ છે તે. પછી સ્વાભાવિક છે અને વૈભાવિક છે. આપણે બહુ બધા ગુણના દરિયામાં જવું નથી, પણ મુખ્ય ભાગ વિચારીએ છીએ કે સામાન્ય કહેતા સાધારણ અને કેટલાક અસાધારણ, સ્વાભાવિક અને વૈભાવિક. અને પરિણમનશીલ હોવાથી, એટલે કે સમય સમયે પરિણમન પામતું હોવાથી ગુણની અખંડ શક્તિ પ્રગટ થવામાં હર હંમેશ હાનિવૃત્તિ થયા કરે છે, વધઘટ થયા કરે છે. બરોબર છે? કોઈ પણ દ્રવ્ય, કોઈ પણ જીવ, એના ગુણ પર્યાય આપણે અત્યારે સમય સમયે પરિણમન કરી રહ્યા છીએ. સામે પડેલી વસ્તુ પણ સમય સમયે પરિણમી રહી છે. તો બધામાં વધઘટ થયા જ કરે છે, હર હંમેશ થયા કરે છે. એક હર હંમેશ બોલો એટલી વારમાં તો કેટલી બધી વધઘટ થઈ જાય. આ ગુણની વાત ચાલે છે. હાનિવૃત્તિ કે વધઘટ થયા જ કરે છે. કોઈ વસ્તુ એક જગ્યાએથી બીજી જગ્યાએ રેડતા હોઈએ તો આપણને એમ થાય કે એક સરખી ધાર છે, એવું નથી. બીજી બધી વસ્તુ કરતાં તેલની ધાર એક સરખી કહી શકાય, પણ એમાં સમય સમયે એના અણુ, પરમાણુ, પૂતગલ એ નહીં જેવા વધઘટ થયા જ કરતા હોય. જરાક આમ જાય, જરાક તેમ જાય. આપણને લક્ષમાંય નથી, ખ્યાલમાંય નથી. આ તો બહુ જ સ્થૂળ દૃષ્ટાંત કીધું. બાકી તો આપણે સમજવાનું છે કે આત્માના ગુણ છે તો દરેક આત્માના ગુણ છે, દરેક દ્રવ્યના ગુણ છે, અને એમાં હર હંમેશ હાનિવૃત્તિ, વધઘટ સમય સમયે થયા કરે છે. જેને માપવા માટે એક શબ્દ છે તે અવિભાગી પ્રતિચ્છેદ. અવિભાગી, હવે એના કોઈ ફર્ધર ડિવિઝન થઈ શકતા નથી, કોઈ આગળ વિભાજન થઈ શકતું નથી. એટલે અવિભાગી અને પ્રતિચ્છેદ, એટલે હવે એનો કોઈ છેદ પણ ઉડાડી શકાય એમ નથી. એનામાં કાંઈ થઈ શકે નથી. નાનામાં નાનો અંશ આવી ગયો, એટલે અણુમાંથી પરમાણુ જેમ આવી ગયું એમ હવે એનું કાંઈ થતું નથી. એટલે અંશનો અંશ ને એનો અંશ ને એનો અંશ, એટલે અવિભાગ. હવે જેમ એક સમય છે એનાથી આગળ કંઈ ફર્ધર સૂક્ષ્મ વિભાગ કરી શકાતો નથી, એમ અહીંયા પૂતગલ, પરમાણુ કે કોઈ પણ ગુણનો અવિભાગી પ્રતિચ્છેદ થઈ જાય છે. એ અવિભાગી પ્રતિચ્છેદને જ અહીંયા ગુણાંશ કેવું છે.
જે સર્વગુણાંશ કીધું છે એટલા માટે આપણે સમજીએ છીએ કે જેને માપવા માટે અવિભાગી પ્રતિચ્છેદ અથવા ગુણાંશની કલ્પના કે ખ્યાલ કરવામાં આવે છે. એક ગુણમાં આગળ પાછળ અનેક પર્યાય હોય છે, પરંતુ એક ગુણમાં ક્યારેય બીજો ગુણ હોઈ શકતો નથી. બધા સિદ્ધાંતની વાત છે. એટલે એક એક વસ્તુ સમજવાની છે કે એક ગુણ એક કેતાયમાં બીજું આવે નહીં. સાકર કેતાયમાં બીજું એકેય વસ્તુનો ગુણ આવી શકે નહીં. લીંબુ કેતાયમાં બીજા ગુણ આવી શકે નહીં. એ જેમ સમજાય છે સ્થૂળ દૃષ્ટિએ, ઉપલક દૃષ્ટિએ, તેમ આત્મા આપણું દ્રવ્ય એમાં અનંત ગુણ રહ્યા છે. અને એ ગુણમાં એક ગુણ બીજા રૂપે થઈ શકતો નથી, પણ એક જ ગુણમાં આગળ પાછળ અનેક પર્યાય હોઈ શકે છે. એક સેકન્ડ, એક સમય પહેલાં જે ગળાશનો ગુણ હોય ત્યાં પાછું કંઈક મૂકવા કરતાં ગળ્યું અને ખાટું બે ભેગું થઈ જાય, ખટમીઠું કહીએ છીએ. આ તો એક બહુ સ્થૂળ દૃષ્ટિએ સમજવા છે. આમાં તો સૂક્ષ્મ રીતે જવાની વાત છે, પણ ઉપલક દૃષ્ટિએ સમજીએ તો પણ આપણને પછી અંતર્ગત થાય, અંતર્મુખ થવાય. એટલે એક ગુણ અન્ય ગુણ હોઈ શકતો નથી. એટલે કેવું છે શું કે દરેક ગુણ સ્વતંત્ર રીતે પરિણમે છે, ભેગો થઈ જતો નથી. આત્મામાં અનંત ગુણના પિંડ રૂપે રહેલા છે, તેમ છતાં બધા નોખા નોખા અનોખા. દરેક દ્રવ્યની સ્વતંત્રતા છે, દરેક ગુણની સ્વતંત્રતા છે, દરેક પર્યાયની સ્વતંત્રતા છે. આ દ્રવ્ય ગુણ પર્યાય ત્રણેય સ્વતંત્રપણે પરિણમે છે અને જીનાગમનો સાર છે. આ દ્રવ્યાનુયોગનો મોટો સિદ્ધાંત છે. જરાય ડરવા બીવા જેવું નથી. વસ્તુ આમ જ છે અને ધીમે ધીમે પણ આમ જ સમજવી છે. હવે ગુણ એટલે એના પર્યાય શબ્દ રૂપે જે મૂકે તે એક આપણે લક્ષણ કીધું કે ગોળનું ગળપણ, સાકરનું ગળપણ, મીઠાની ખારાશ, પણ જુદી જુદી જે છે તે ગળપણમાં સાકર, ખાંડ, બુરું, ગોળ બધાની ગળપણનો સ્વાદ અંતે પછી વિભાગ પડે છે. જુદી જુદી પર્યાય રૂપે સ્વાદ રહેલા છે, પણ મૂળ વસ્તુ ગળપણ એઝ એ હોલ એટલે એનો ગુણ કહીએ તે લક્ષણ કહીએ તે અંગ કહીએ તો એ પણ ખોટું નથી. એટલે ગુણના પર્યાય શબ્દમાં લક્ષણ પણ કહેવાય, અંગ પણ કહેવાય, ધર્મ પણ કહેવાય, શક્તિ પણ કહેવાય. અનંત ગુણ રહેલા છે એટલે આપણામાં અનંત શક્તિ રહેલી છે કે ગુણ જ પરિણમે છે ને આપણામાં અનંત જ્ઞાન રહેલું છે. પ્રગટ હોય કે નહીં તો એ જ્ઞાન રૂપે પરિણમવાની શક્તિ છે, દર્શન રૂપે પરિણમી જવાની શક્તિ છે, ચારિત્ર ગુણમાં પરિણમવાની શક્તિ છે, કોઈ પણ ગુણ લાવો એમાં પરિણમવાની શક્તિ છે. માટે શક્તિ વિશેષ એટલે જે તે શક્તિ હોય તે પછી વિશેષ રૂપ થાય છે ગુણ. એટલે કેટલાકમાં કેટલાક ગુણ છે. હવે આકાશમાં અવકાશ આપવાનો ગુણ છે, આત્મામાં એ ગુણ નથી, તો એનો સ્પેશિયલ ગુણ થયો. એ આકાશાસ્તિકાયનો જ ગુણ એટલે એનો અસાધારણ ગુણ થયો. એવી જ રીતે જીવના જે આપણે દ્રવ્ય વાત લઈએ જ છીએ, બધી અસ્તિત્વ, વસ્તુત્વ, દ્રવ્યત્વ, અગુરુ, લઘુત્વ, પ્રમેયત્વ, પ્રદેશત્વ, એ બધા ગુણ છે જીવના છે. તો કેટલાક બીજાના છે, બીજા દ્રવ્યના પણ છે, પણ કેટલાક નથી જ. જેમ કે જીવત્વ, ભવ્યત્વ, અભવ્યત્વ એ ચેતન દ્રવ્યના જ ગુણ છે, આત્મદ્રવ્યના જ ગુણ છે. એ ભવ્ય હોવું તો શું વસ્તુ ભવ્ય હોય છે? દેખીતી રીતે વિશાળ ભવ્ય લાગે, એ ભવ્ય નહીં. ભવ્ય એટલે જે મોક્ષે જઈ શકવાની યોગ્યતા ધરાવે છે તે ભવ્ય. અભવ્ય એટલે મોક્ષે જઈ શકવાની યોગ્યતા નથી તે અને પરિણામિક ભાવ. એ જે છે તે જીવના છે, ચેતનના છે, જીવતા જાગતા પદાર્થના છે, બીજાના નથી. તો ત્યાં એના અસાધારણ ગુણ થયા, એટલે વિશેષ ગુણ થયા, અસાધારણ થયા. એટલે જ્યારે ગુણ શબ્દ કહીએ ત્યારે કાં તો સામાન્ય હોય કાં તો વિશેષ હોય. પછી રૂપ એટલે બાહ્ય રૂપ, રંગ, ઘાટ, આકાર દેખાય છે તે આત્મા આમ દેખાતો નથી, પણ આ ભાઈનો આત્મા, આ બેનનો આત્મા, તો એ રીતે તો આપણને બાહ્ય તો દેખાય છે ને. એ બાહ્ય દેખાય છે તે પૂતગલ કે દેહ છે, પણ આપણે એ રીતે કહીએ ને કે આ બેનનો આત્મા, આ ભાઈનો આત્મા, અથવા તો આ જે આત્મા પછી એને આપણે વિશેષણ લગાડીએ, નામ આપીએ. ખરેખર દેહને અપાયેલું નામ છે, તે પદાર્થને અપાયેલું નામ છે, પણ તે રીતે આપણે ઓળખીએ છીએ કે આ ભાઈ કે આ બેન પણ આત્મા છે. એટલે ત્યાં એને આત્મા વિશેષણ લાગ્યું ને કે જડ નથી, આત્મા છે. એટલે કેવું પડે કે એનું રૂપથી કહીએ છીએ, બાહ્ય રૂપથી કહીએ છીએ. પૂતગલને પણ બાહ્ય રૂપથી કહીએ છીએ. ગુણની વાત ચાલે છે કે આ વસ્તુ લંબચોરસ છે, આ વસ્તુ કાળી લાગે છે, આ વસ્તુ સફેદ છે, આનો કલર પિંક કલર છે, ગુલાબી કલર છે. એ બધું શું થયું? બાહ્ય રૂપ, રંગ, ઘાટ, આકાર જે છે તે. પછી ગુણનો પર્યાય શબ્દમાં એક સ્વભાવ કહીએ છીએ કે વસ્તુનો સ્વભાવ જ એવો છે એટલે વસ્તુનો ગુણ જ એવો છે. મીઠાનો સ્વભાવ જ ખારાશ છે, વાત જવા દો, વધારે મુકાઈ નખાય જ નહીં, વધારે વપરાય જ નહીં. એ જે બધું કહીએ છીએ તે એનો સ્વભાવ, એટલે ત્યાં પણ એનો ગુણ થયો. પછી પ્રકૃતિ તો સાથે આવે જ. સ્વભાવ, પ્રકૃતિ અને શીલ એ તો બધા એક સરખા જ શબ્દ છે, એટલે ત્યાં પ્રકૃતિ પણ આવે કે પ્રકૃતિ જેવી છે, મીઠાની પ્રકૃતિ જેવી કે ખાંડની પ્રકૃતિ જેવી કે ગળપણ, તો એ જે કહીએ છીએ તે. પછી શીલ, તો શીલ એટલે સ્વભાવ, એટલે ત્યાં વસ્તુના સ્વભાવમાં વાપરીએ. ગોળખાંડનો શીલ એમ નથી કહેવા જતા, પણ કેવું હોય તો કહેવાય કે એનું આચરણ, એનો સ્વભાવ એ ન મૂકે.
એવી રીતે લીંબુ એવું જ હોય કે એનો ખટાશનો શીલ સ્વભાવ છે, શીલવંતુ છે, ખટાશની શીલતા છે, એ સદાચરણ છે કે એમ જ હોય. તો અહીંયા આત્માનું શીલ શું છે? તો કે પ્રકૃતિ છે. સદાચરણ છે, ચારિત્ર છે, બ્રહ્મચર્ય છે, શીલ કહેતા, ત્યાં સ્વભાવ કહેતા, ત્યાં ગુણ. એ શીલ ગુણ છે, ચારિત્ર ગુણ થયો. પછી આકૃતિ, એ પણ ગુણ કહેવાય. પછી ભાગ અથવા તો ગુણાકાર, એ આપણને વધારે સમજાય છે કે આ 6 ગણું પાણી નાખવાનું છે. એ ગણું એટલે ખરેખર ગુણું એટલે ગુણાકાર, 1 ગુણ્યા 6, 2 ગુણ્યા 6, 5 ગુણ્યા 6. તો જે ગુણવું, ગુણાકાર, એને આપણે ગણું શબ્દ કહી દીધું છે ગુજરાતીમાં, તે કે આટલા ભાગનું, એટલે કે આના કરતાં 6 ગણું, એના ગુણ્યા 6, 6 ભાગનું. એટલે 6ઠ્ઠો ભાગ નહીં, પણ 6 ગુણાકાર કરીએ છીએ તે, તો એ પણ એને ગુણ કહેવાય. એટલે ગુણ આપણે ગણું બોલીએ છીએ, પણ ખરેખર લખવું જોઈએ 6 ગુણો, 2 ગુણો, 5 ગુણો, અનંત ગુણો, આપણે ગણું કહીએ છીએ. પછી ઉપકાર, કે ગુણજ્ઞ જીવ પ્રત્યે કંઈ પણ ઉપકાર, તો ત્યાં ગુણ શબ્દનો શું છે? તો કે ગુણજ્ઞ પ્રત્યે ગુણાનુરાગી થવું અથવા ગુણજ્ઞ પ્રત્યે ઉપકાર ન ઓળવો. ત્યાં ગુણ એટલે શું થયો છે અર્થ? તો કે ઉપકાર. પછી ગુણ એટલે બહુ નથી હવે, દ્રવ્ય, કે આ ગુણવાન દેશ છે, આ ફળદ્રુપ ભૂમિ છે, એટલે કે સારું ફળ આપે, ઉત્તમ ફળ આપે, વધુમાં વધુ અનાજ પાકે, સારામાં સારું ધાન્ય પાકે, તો એ બધી રસવંતી ફળદ્રુપ ભૂમિ કહીએ. એમ ગુણવાન દેશ જ્યારે શબ્દ કહીએ ત્યારે શું? તો કે ત્યાં લક્ષણ થયું ગુણનું, એટલે એ દ્રવ્ય માટે વપરાય છે. જ્યારે દ્રવ્ય કહીએ ત્યારે શું છે દ્રવ્ય? તો કે ગુણવાન દેશ. ઘઉંની ગુણી કહીએ એટલે ઘઉં ન બોલ્યા હોય તો શું? કે તેમાં જે મૂક્યું હોય તે ગુણી, કોથળો જે શણના આવે છે, જૂટના આવે છે તે, તો કે જેમાં એ વસ્તુ ભરી છે તે ગુણવાન કહેતા, જેનામાં ગુણ રહેલા છે તે. તો દ્રવ્ય કહેતા શું? તો કે ગુણવાન દેશ, એનામાં અનંત ગુણો રહેલા છે તેવો કોઈ દેશ, પ્રદેશ, તેવો કોઈ એરિયા, તેવું કોઈ સ્ટેટસ, કે તેવું કોઈક સ્ટેજ, એ જે છે તેનું નામ દ્રવ્ય, એટલે તે ગુણ. અને પછી છેલ્લું છે તે લગભગ ભૂલી જવાય છે, આપણે વારંવાર વાપરીએ કે એ તો ગૌણ છે, મુખ્ય વ્યક્તિ તો આ છે, મુખ્ય પ્રધાન તો આ કહેવાય, આ તો ગૌણ પ્રધાન છે. પછી ઉપપ્રમુખ કહીએ, અહીંયા ગુણ, મુખ્ય અને ગૌણ, પ્રધાન અને ગૌણ. સામાન્ય રીતે આ રૂમમાં એમ કહીએ કે ઘણી વસ્તુ છે, પછી હમણાં પાણી ભરાઈ જાય તો એમ કહીએ કે આખો રૂમ પાણી છે, એટલે પાણીથી છલોછલ છે, એટલે મુખ્યપણે ત્યારે પાણી છે. એથી કરીને આપણે બધા ક્યાં ગયા? વસ્તુ ક્યાં ગઈ? તો કે પાણી આવ્યું એટલે એમ બોલાઈ જાય છે કે પાણીથી ભરેલું મુખ્યપણે, તે વખતે એમ બન્યું એટલે. પણ ગૌણતાએ તો જે બધી વસ્તુ હતી છે તે તો છે જ, એટલે દરેક વસ્તુમાં મુખ્યતા અને ગૌણતા. આપણે જ્યારે કંઈક લીંબુનું શરબત ખાટું થઈ જાય તો એમ કહીએ કે બહુ ખાટું છે, એટલે મુખ્યતા એ ખાટું છે, બાકી ખાંડે ઢગલો નાખી હોય પણ તેના કરતાં વધારે લીંબુ પડ્યું છે, માટે મુખ્યતા એ ખટાશનો ગુણ. બાકી તો ગૌણતાએ એમાં ખાંડ, પાણી પણ છે જ, ઘણું છે, પણ ઘણી ખાંડ પણ એના કરતાં ઘણું લીંબુ વધારે, માટે ખાટું લાગે. તો ત્યાં મુખ્યતા એ લીંબુનું ખટાશનો ગુણ આવ્યો, ગૌણતા એ જે બધું ખાંડ, પાણી વગેરે હોય તે. તો કેટલી સીધી સાદી રીતે સમજાઈ જાય છે. તો એ ગુણના પર્યાય શબ્દ છે. એટલે આ બધા 10-20 શબ્દોમાંથી જ્યારે ગુણ આવે ત્યારે વિચારવાનું. અહીંયા કૃપાળુદેવે સર્વ ગુણાંશ મૂક્યું છે, એટલે વિચારવું પડે કે ગુણ એટલે લક્ષણ, ગુણ એટલે અંગ, ગુણ એટલે ધર્મ, ગુણ એટલે સ્વભાવ, ગુણ એટલે પ્રકૃતિ વગેરે વગેરે. રાજવાર્તિક નામની તત્વાર્થ સૂત્રની એક ટીકા લખી છે, બહુ સુંદર છે. એમાં લખ્યું છે કે સમ્યક દર્શન વગેરે પણ ગુણ છે. કેટલીક વખતે સમ્યક દર્શનને પર્યાય કહીએ છીએ, કેટલીક વખતે સમ્યક દર્શનને ગુણ કહીએ છીએ. વસ્તુતા એ બધું જ છે, એમ જ છે. જ્યારે જે રીતે અપેક્ષા એ વાત થતી હોય તે છે, તો કે એ પણ ગુણ છે. એટલે સર્વ ગુણાંશ તે સમ્યક્ત્વ. અહીંયા તો સમ્યક્ત્વની વ્યાખ્યામાં કીધું કે સર્વ ગુણનો અંશ છે, એ પછી છેલ્લે સાબિત કરવાનું છે, વિચારવાનું છે. અત્યારે ગુણ કોને કહેવાય, ગુણાંશ કોને કહેવાય, એની વિચારણા કરીએ છીએ. તો સમ્યક દર્શનને પણ ગુણ કહી દીધું. એટલે કે જે સમ્યક દર્શન આખું હોય, ક્ષાયિક સમ્યક દર્શન હોય, અખંડ ક્ષાયિક સમ્યક દર્શન હોય, શુદ્ધ ક્ષાયિક સમ્યક દર્શન હોય, એના જેટલા ગુણ, લક્ષણ, અંશ હોય તેને પણ સમ્યક્ત્વ તો કેવું જ પડે. 100 રૂપિયામાં 70 હોય, 90 હોય, 99 હોય, 100 હોય, પછી બાધી નોટ હોય તો એમ, કરન્સીની જે આવે છે તે, અથવા એનો સિક્કો બહાર પડે તો એમ, અથવા એક ગણો તો એમ, અથવા તો જુદા જુદા ડિનોમિનેશનમાં ગણો તો એમ, કે 1, 2, 5, 10, 20 ગમે તેમ, પણ 100 એટલે 100. તો કે સર્વ ગુણનો અંશ હોય તો પણ એ સમ્યક્ત્વ છે. એમાં સમ્યક્ત્વનો સ્વાદ છે, સમ્યક્ત્વ નામનો ગુણ પ્રગટી ગયો છે. આત્માના અનુભવપૂર્વકનું સમ્યક દર્શન છે તે પ્રગટી ગયું છે. આત્માનો સ્વાદ અંશે તો અંશે, એક સમય તો એક સમય ચાખ્યો હોવાથી તેને સર્વ ગુણાંશ તે સમ્યક્ત્વ કહેવું પડે. ષટખંડના ગમ ધવલાજી ટીકા લખી છે,
જે દિગંબર આમના એમાં ખાસ મુખ્ય કહેવાય છે. આચરણ સૂત્રની પણ પહેલાં સમયસારજી વગેરે કુંદ ભગવંતે લખ્યું તે પહેલાંની વાત છે. તે એમાં લખ્યું છે કે સંયમ, સંયમા સંયમ, એટલે કે સંયમ વત્તા અસંયમ એ પણ ગુણ છે. સંયમ કહેતા ચારિત્ર ગુણ છે એ તરત આપણે સ્વીકારીએ, હાસ તો જ્ઞાન દર્શન ચારિત્ર ગુણ છે. પણ સંયમા સંયમ, કેમ કે 11મું 12મું ગુણસ્થાનક એવું છે કે તે જગ્યાએ પહોંચેલો જીવ સરાગ સંયમી પણ કહેવાય અને વિતરાગ સંયમી પણ કહેવાય. એટલે સરાગ સંયમ નામનું ગુણસ્થાનક મૂક્યું. એટલે ત્યાં મોહદશા છે, હજી અંશ છે. એટલે ત્યાં અંશ, અહીંયા સમ્યક્ત્વની વાત છે, ત્યાં મોહદશાની વાત છે. બંને હોવાથી લાડવો એ લાડવો જ છે, નાનો કે મોટો. એવી રીતે પોણો લાડવો અને પા ભાગ લાડવો નહીં, નાનો મોટો એમ કહી શકીએ, પણ લાડવો તે લાડવો. એવી રીતે ગમે તેમ હોય પણ તેને સંયમા સંયમ પણ ગુણ કયો. સમજાય તેવી વાત છે કે સંયમ ગુણ છે તો અસંયમ પણ ગુણ છે, કેમ કે બંને મિક્સ થઈ ગયા, બંને ભળી ગયા એટલા માટે. પછી એ જ ધવલાજીમાં આગળ કહે છે કે ગુણ સહચારી હોવાથી આત્માને પણ ગુણ કહે છે. આત્મા દ્રવ્ય છે, એનામાં ગુણ અને પર્યાય છે, તો આત્મામાંથી ગુણ નથી, ગુણી જતો રહ્યો. ઘઉંની ગુણી કહીએ એના પછી કોઈ વાર ખલાસ કરીને આપણે ચોખા ભરીએ, પણ ગુણી તો રહે જ છે. પછી ઘઉંની ચોખાની કે જે ભરીએ તે, પણ તો એવી રીતે આત્માના ગુણ ક્યાંય જતા રહેતા નથી. પ્રગટ્યા હોય કે ન પ્રગટ્યા હોય, પણ એની પાસે તો ખજાના રૂપે પડેલા જ છે. એટલે અહીંયા ચોખ્ખું ચણક કહી દીધું કે ગુણ સહચારી હોવાથી, ગુણ આત્માની સાથે જ રહેતા હોવાથી અને આત્મામાં ગુણ રહેતા હોવાથી, બંનેનો જાણે અવિનાભાવી સંબંધ હોવાથી આત્માને પણ ગુણ કહી દીધો. આ દિગંબર આમના કે યશો વિજયજી મહારાજ ગઈકાલે વાત થઈ, નવપદ ધ્યાનની વૃદ્ધિ કરવા મારી જિજ્ઞાસા છે. આગલો પત્ર કૃપાળદેવ કેટલું કડીબદ્ધ લખે છે. તો ત્યાં નવપદજીમાં આવે છે વાલા જ્ઞાન એહી જાતમાં, દર્શન એહી જાતમાં, ચારિત્ર એહી જાતમાં, તપ એહી જાતમાં, સિદ્ધ ચક્રપદ વંદોરે ભવિકા, સિદ્ધ ચક્રપદ વંદોરે. તો ત્યાં નવપદજી શ્વેતાંબરામનાય કાંઈ ઉતરતું નથી, આત્માની વાત નથી. બે ધડક લખી છે, બે ઝીઝક લખી છે, પણ વધુ તીવ્રતાથી, વધુ મુખ્યતાથી દિગંબર આમનાયમાં મૂકેલી છે. એટલે એ તીવ્રતાના વચનો કૃપાળદેવ કહે છે કે વધારે સ્પર્શી જાય છે. જલદ છે, એસિડિક છે, તેજાબ જેવા છે, એટલે તેજાબી જ છે, એટલે તરત જ જુદું પાડવું સહેલું પડે છે. એકદમ ખાતરી કુમારી બંધ વચનો હોવાથી, ટંકોત્કીર્ણ વચન હોવાથી ઉગી જાય છે, સ્પર્શી જાય છે. તો શ્વેતાંબર આમનાયમાં પણ જેમ શ્રીપાળ રાજાનો રાસ લખ્યો, યશો વિજયજી મહારાજે દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ પણ લખ્યો છે. તો એમાં તો આખો રાસ, આખું પુસ્તક, વચનામૃતજી જેટલું એનાથી થોડું નાનું, અને પાછી એ 300-400 વર્ષ પહેલાંની ગુજરાતી ભાષા. તો આપણને છ હું માથે મીંડું લખ્યું હોય, છુંની બદલે છ ઈ હું લખ્યું હોય, વિચાર થાય કે આ કયો શબ્દ છે, તો છું વાંચતા વાર લાગે, છ હું છે એવું બધું. તો તે શાસ્ત્ર જ છે, અને એમાં આ બધી દ્રવ્ય ગુણ પર્યાયની વાત જ મૂકી છે. બીજો એકેય અક્ષર શબ્દ આવતો નથી, આખા પુસ્તકમાં આવતો નથી, શાસ્ત્રમાં આવતો નથી. એટલે બધાએ બધું ઘણું મૂક્યું છે. એના સારાંશ રૂપે વાત થઈ રહી છે કે આત્માને પણ ગુણ કયો છે. એ ગુણ જ છે, એ જ આત્મા છે, આત્મા એ જ ગુણ છે. જ્ઞાની કહીએ તો જ્ઞાન ગુણ છે ત્યારે જ્ઞાની કહીએ છીએ ને, અથવા જ્ઞાન છે અને એ જ્યારે જ્ઞાનીમાં છે ત્યારે જ્ઞાની કહીએ છીએ ને. તો જ્ઞાનને જ્ઞાની જુદા થયા કે એક થયા? ગુણને ગુણી જુદા કે એક? એક જ છે. એ અવિનાભાવી સંબંધ થયો, જુદા પાડી શકાતા નથી. એટલે કે ગુણ સહચારી હોવાથી આત્માને પણ ગુણ કહી દીધું. એવી જ રીતે એ જ ધવલાજીમાં આવે, શ્વેતાંબર આમનાયમાં તો આવે જ છે, બધામાં આવે. વારંવાર હવે જુદું નહીં કહું. તો એ જે તત્વાટ સૂત્ર છે, મોક્ષશાસ્ત્ર છે, એના બીજા અધ્યાયનું પહેલું જ સૂત્ર શું મૂક્યું કે ઔપશમિક ઔપસાયિક ભાવૌ મિશ્રશ્ચ જીવસ્ય સતત્વમ ઔદયિક પારિણામિક છે. આ 5 ભાવો છે તે 5 સમ્યક્ત્વ છે. અને તે ભાવો કયા કયા? ઔદયિક, ઔપશમિક, શાયિક, શાયોપશમિક અને પારિણામિક ભાવ પણ ગુણ કહેવાય છે. ઉપશમ ગુણ પ્રગટે, ઉપશમ ભાવ પ્રગટે, તે ઉપશમ સંકેત. ક્ષયોપશમ ભાવ, ક્ષયોપશમ ગુણ, તેથી ક્ષયોપશમ સંકેત. ક્ષાયિક ભાવ, ક્ષાયિક ગુણ, તેથી ક્ષાયિક સંકેત. એટલે ઔદયિક ભાવ તો ઔદયિક સંકેત કહેવાતું નથી, ત્યાં વિચારવાનું છે. અથવા ત્યાં જે ઉદય કીધો છે તે પાછું કર્મગ્રંથનો વિષય છે, કોઈ વાર લઈશું કે મોહનીય કર્મનો સર્વથા ઉદયનો અભાવ અને સાથે બીજા ગુણનો ક્ષય અને ઉપશમ માટે એક ક્ષયોપશમ સંકેત થાય છે. એટલે ત્યાં ઔદયિક જુદું લેવાતું નથી, ઔદયિક સંકેત કહ્યું જતું નથી, પણ ભાવ છે, કારણ છે. એટલે નિમિત્ત અપેક્ષાએ, કારણ અપેક્ષાએ, ભાવ અપેક્ષાએ આ બધા જ ગુણ કહેવાય છે.
ઉપશમ ગુણનો દરિયો કયો સ્તવનમાં રોજ ગાઈએ તો ઉપશમ ગુણ કહી દીધો, ત્યાં ઉપશમ ભાવ નથી કીધા. આત્મસ્થિતિ જેમાં મોહ ભાવ ક્ષય હોય જ્યાં અથવા હોય પ્રશાંત, પ્રશાંત કહેતા ઉપશાંત કેવું છે તો તેને પણ સમ્યક દર્શન કીધું. 11મું 12મું ગુણસ્થાનક એ ઉપશાંત અને ક્ષીણમો, પછી સહયોગી અયોગી છે 13મું 14મું ગુણસ્થાનક. ટૂંકમાં આ 5 ભાવો છે. 5 કારણ નિમિત્ત અપેક્ષાએ જે કાંઈ છે તે ગુણ છે. પ્રવચનસાર જેવું પ્રવચનસાર કુંદકુંદાચાર્યજીનું સમયસારજી પછીનું, તેમાં લખે છે કે વિસ્તાર વિશેષ છે, દ્રવ્યનો વિસ્તાર વિશેષ છે. આ ગુણ છે બીજું કાંઈ નથી, પણ દ્રવ્યમાં વિસ્તરીને પથારા કરીને પ્રસ્તાર કરીને રહેલા છે. દ્રવ્ય છે શું, આપણો આત્મા છે શું, તો કે અનેક ગુણોનો વિસ્તાર વિશેષ છે. એ પણ સમજાય છે કે ગુણનો દરિયો કહીએ, વિસ્તાર કહીએ, પથારો કહીએ. પ્રસ્તાર અને વિસ્તાર એટલે પથારો. અને 2 પ્રકારે છે, કેટલાક સામાન્ય ગુણ છે, કેટલાક વિશેષ ગુણ છે. અને વસુનંદી શ્રાવકાચાર નામનું એક શાસ્ત્ર છે, બહુ સુંદર છે. મુખ્યપણે શ્રાવકાચાર જ ગાયો છે, એમાં પણ ગુણની વાત તો આવે જ. તો ત્યાં તે અપેક્ષા જ્ઞાની પુરુષો કેવું લખે છે કે આત્માના જે ગુણ પ્રગટે છે, લબ્ધિ સિદ્ધિ પ્રગટે છે કે અણીમાં, મહીમાં, લઘીમાં, ગરીમાં. અણીમાં એટલે અણી જેટલું પણ નાનું સ્વરૂપ લઈ શકે. મહીમાં મોટું મહત્ તત્વ એકદમ મોટું સ્વરૂપ લઈ શકે. પછી લઘીમાં એટલે લઘુ હળવું લઈ શકે. ગરિમા એટલે એકદમ ગુરુ, ભારેમાં ભારે, લોખંડ કરતાંય કેટલું ભારે, જે ભારેમાં ભારે વસ્તુ એના કરતાં પણ ભારે, એટલું બધું આત્મા રૂપ લઈ શકે. તો એ બધી જેને સિદ્ધિ પ્રાપ્ત થાય છે, અણીમાં, મહીમાં, લઘીમાં, ગરિમા, પ્રાપ્તિ, પ્રાકામ્ય, ઈશ્યત્વ અને વશિત્વ, ઉડવાની, ફરવાની, ક્યાંય જઈને પડવાની બધી શક્તિ જે છે આત્માની અનંત શક્તિ છે, એ આત્માના અનંત ગુણ છે. એટલે અહીંયા એને ગુણમાં લઈ લીધા છે. આપણે શક્તિને લબ્ધિ બોલીએ છીએ, પણ છે તો ગુણ જ ને, તે રૂપે પરિણમી જાય છે. ત્યાં ગુણ એટલે શક્તિ કેવી છે, અનંતી શક્તિ, વિશિષ્ટ પ્રકારની શક્તિ, વિરલાને પ્રગટતી શક્તિ, પણ છે તો ખરીને, અસ્તિત્વમાં તો છે ને, જગતમાં તો છે ને. એટલે સિદ્ધાંતમાં તો લેવું જ પડે, ત્રણેય કાળમાં બાધ ન થાય. કોઈ પણ કાળે કોઈકને ક્યાંક આવું હોઈ શકે છે. એટલે એ ત્રિકાલાબાધિત સત્ય છે, એટલે એનો સમાવેશ કર્યો છે. ત્યાર પછી પંચાધ્યાયી નામનું એક બહુ જ મજાનું શાસ્ત્ર, એમાં લખે છે કે દેશ અને દેશાંશ એ સ્થૂળ છે, પણ ગુણાંશ સ્થૂળ નથી. ત્યાં 4 ભાગ પડે છે, દેશ, દેશાંશ, ગુણ, ગુણાંશ. અહીંયા તો કૃપાળુદેવે એક જ મૂક્યું છે, સર્વ ગુણાંશ તે સમ્યક્ત્વ. એટલે તે વસ્તુ સમજવા માટે આપણે આગલું લેવું પડે. 1, 2, 3, 4 ચોગડો આવે, ચોગડાનો વારો આવે એ પહેલાં 1, 2, 3 સમજવા જ પડે. કોન્સેપ્ટ ક્લિયર થાય તો જ પછીનો ચોગડો સમજાય કે આવડે. એ સીધો ચોગડો કોઈ આપણને શીખવાડતું નથી. એવી રીતે દેશ, દેશાંશ અને ગુણ, ગુણાંશ એ સ્થૂળ છે. એમાં દેશ, દેશાંશ સ્થૂળ છે અને ગુણાંશ છે તે સ્થૂળ નથી. આપણે હમણાં જ વાત કહી કે અવિભાગ પ્રતિચ્છેદ છે, એટલે કે અંશનો અંશ છે, એનો કોઈ હવે ફર્ધર ડિવિઝન થઈ શકતું નથી. તેનું જ નામ ગુણાંશ કહીએ છીએ. તો જઘન્ય અવિભાગ પ્રતિચ્છેદથી બધા ગુણાંશ ગણો તો તે અનંત છે. જઘન્ય મિનિમમ એ અવિભાગ પ્રતિચ્છેદ, એક તો એનો ભાગ જ ન પડી શકે, એમાં પાછું ઓછામાં ઓછું એટલે 1, એનાથી બધા ગુણાંશ ગણવા જાવ તો તે અનંત છે. અને તે બધા ગુણોનો આત્મા જ ગુણ છે એમ કહેવાય છે. તે બધા ગુણાંશોનો આત્મા જ ગુણ છે. ગુણાંશ શબ્દ ક્યાંથી આવ્યો? ગુણ, અંશ. તો ગુણ તો છે જ આત્મા, એટલે એના જ અંશ થયા. અને તે બધા ગુણાંશ નિશ્ચયથી ગુણથી જુદી સત્તાવાળા નથી. એટલે કે ગુણથી ગુણાંશ જુદા નથી. એ તો આપણને સમજાય છે કે બરોબર છે, એનું જ કહેવાય ગુણ, ગુણનો અંશ. એટલે નિશ્ચયથી ગુણ કે ગુણાંશ જુદા પડતા નથી. બહુ વિચારવા જેવી વાત છે. એ સૂક્ષ્મ છે. ગુણાંશ સ્થૂળ નથી, દેશ દેશાંશ ભલે હોય. ત્યાર પછી એમાં જ આગળ કહે છે કે વસ્તુ પરિણમનશીલ છે. સમય સમયે દરેક વસ્તુ પરિણમા કરે છે. એટલું તો પાક્કું ને સિદ્ધાંત આપણને, તો બરોબર. તેવી જ રીતે ગુણ પણ પરિણમનશીલ હોય, એમાં નવાઈ નથી. અને તેથી નિશ્ચયથી ગુણમાં પણ ઉત્પાદ વ્યય થાય છે એમ સાબિત થયું. સમય સમયે ગુણ પણ પરિણમે છે. પરિણમન થયું એટલે પર્યાય શબ્દ આવ્યો જ, એટલે નિશ્ચયથી ગુણમાં પણ પર્યાય રૂપે ઉત્પાદ વ્યય થયા કરે છે. એટલે ઉત્પાદ વ્યય દ્રવ્યાત્મક થયું. અહીંયા વિરોધાભાસી લાગે. આપને પ્રશ્ન થાય કે નહીં? મને તો થાય. હવે ગુણ નિત્ય છે અને પર્યાય છે એટલે પરિવર્તનશીલ સમય સમયે, તો એ અનિત્ય આવ્યું. તો આ બે ભેગું કેવી રીતે થયું કે ગુણ નિત્ય, પર્યાય અનિત્ય? તો દ્રવ્યની જેમ ગુણને નિત્ય અનિત્ય કેમ કહેવાય? બંને સાથે કેવી રીતે કહેવાય એક જ સમયે? તો જવાબ વિચારતા એવું લાગે કે દ્રવ્યનું લક્ષણ જે છે કે સત દ્રવ્ય છે લક્ષણમ, એટલે સત આત્માનું અસ્તિત્વ. અહીંયા સત એટલે બીજું કાંઈ નહીં, સત્ય, સાચું એ કાંઈ નહીં.
શબ્દ તો એ જ છે, અને સત એટલે સાચું જ, કે જે ત્રણેય કાળે વસ્તુ છે જ, એમાં મિનમેક નથી, આત્મા છે જ, દ્રવ્ય છે જ. તો કે દ્રવ્યમાં સત છે તે ગુણથી જુદું નથી, અને તેથી દ્રવ્ય અને પર્યાય પણ ગુણથી જુદા નથી. અને ગુણ સ્વયં સિદ્ધ છે અને પરિણામી પણ છે. ગુણ પોતે જુદું અસ્તિત્વ ધરાવે છે એટલે સત છે, અને પાછું પરિણમન કરે છે એટલે પરિણામી પણ કહેવાય છે. તેથી નિત્ય અને અનિત્ય રૂપ હોવાથી ઉત્પાદ વ્યય દ્રવ્યાત્મક કહ્યું જાય છે. અને સતની વ્યાખ્યા એ છે ઉત્પાદ વ્યય, એટલે કે ઉત્પાદ વ્યય દ્રવ્ય યુક્તમ સત. એની વ્યાખ્યા છે કે વસ્તુ ઉત્પન્ન થાય છે, વસ્તુ નાશ પામે છે, છતાં વસ્તુ વસ્તુ રૂપે ટકી રહે છે, તેનું નામ સત. એટલે એ તો આપણને ગોખાઈ ગઈ છે. મત જાય ત્યારે સત પ્રગટે જ, અર્થાત સત તો છે જ, પણ મત ન રાખીએ, મતભેદ ન રાખીએ, વિભાગ ન કરીએ, એટલે અખંડ એવું આત્મદ્રવ્ય એ તો આપણી પાસે છે જ. એટલે હવે સમજાઈ જાય છે કે વસ્તુ પરિણમનશીલ છે, તેમજ ગુણ પણ પરિણમ્યા કરે છે. દ્રવ્ય પરિણમે છે, ગુણ પણ પરિણમે છે, અને તે જ પર્યાય છે. એ જ વસ્તુ પ્રવચન સારમાં આગળ કહે છે કે ગુણનો જે અર્થ છે, ગુણનો અર્થ એટલે ગુણનો મિનિંગ, વ્યાખ્યા, શબ્દ અને એનો અર્થ, અનંત પર્યાયનો સમૂહ, તેનું નામ ગુણ. હવે એ બેસે આપણને કે અનંત પર્યાયનો સમૂહ છે, જે સમાગમ કીધું છે કૃપાળુદેવે કે તારો સમાગમ અને શા માટે થયો, કેવો શબ્દ કૃપાળુદેવે લખ્યો. એ બંને અર્થ થાય કે સંગત સંગતિ પણ છે, મેળાપ થયો, ભેટ થયો એ પણ થયું, અને આ રીતે બેસે કે અનંત ગુણ, અનંત પર્યાય એનો સમૂહ તું મારી પાસે ભેગો આવ્યો. આટલો ઢગલો સામટો આવતો રહ્યો, એમ એક સામટા આટલા બધા મહેમાન, આટલી બધી વસ્તુ, એ વગેરે. એ જ તત્વાર્થ સૂત્રની શ્લોક વાર્તિક નામની ટીકા, એમાં ચોખ્ખો અર્થ લખ્યો છે કે ત્રિકાળવર્તી અનંત અનંત પર્યાયનો ઉર્ધ્વ અંશ સમુદાય એક ગુણ છે. અહીંયા કૃપાળુદેવે સમાગમ શબ્દ લખ્યો છે, એટલે સમુદાય, સમૂહ આપણે સમજવું છે, અને બરાબર બેસે છે એટલે આ રીતે સમજાય છે. ફરીથી, ત્રિકાળવર્તી અનંત અનંત પર્યાય, ત્રણેય કાળમાં હોવાની અને છે, એ અનંત અનંત પર્યાયનો ઉર્ધ્વાંશ સમુદાય એ એક ગુણ છે. એટલે એને પણ ગુણ કહેવાય છે. ઉર્ધ્વ અંશ સમુદાય એટલે સામટા છે અને ઊંચે જતા છે, ઉર્ધ્વાંશ કહી દીધું છે. પછી પંચાધ્યાયીમાં એ જ વસ્તુ જુદી રીતે મૂકે કે પ્રત્યેક ગુણ પોતપોતાના રૂપથી પૂર્ણ રીતે સ્વતંત્ર છે. જ્ઞાન ગુણ જુદો તે જુદો, દર્શન ગુણ જુદો તે જુદો, ચારિત્ર ગુણ જુદો તે જુદો. જ્ઞાનને આધીન ચારિત્રને, ચારિત્રને આધીન દર્શનને, એવું બધું આધીન બાધીન આવતું નથી, સ્વાધીન છે. દરેક સ્વતંત્ર પોતપોતાનું તંત્ર, વહીવટ, શાસન, હુકમ, રાજ ચલાવે છે. સ્વરાજ આત્માનું, આત્મા અખંડ દ્રવ્ય, એ ત્રણેય અભેદ પરિણામથી રે, જ્યારે વર્તે તે આત્મારૂપ મૂળ માર્ગ સાંભળો જીનનો રે. એટલે ત્યાં અખંડ દ્રવ્ય છે. પછી શરૂઆત જ કરી, મૂળ માર્ગ સાંભળો જીનનો રે, કરી વૃત્તિ અખંડ સન્મુખ. અખંડ શું? એટલે ઉપયોગને પણ ત્યારે અખંડ રાખો, અને વૃત્તિ એટલે જે વલણ વગેરે છે એ બધી વાત પછી કરીશું, એ પદ આવે ત્યારે. તો પણ એ અખંડ દ્રવ્ય સન્મુખ અખંડ રીતે દૃષ્ટિ કરો, અભેદ દૃષ્ટિથી કરો, એટલે ત્યારે ને ત્યારે આત્મા પ્રાપ્ત થઈ જાય. તે કૃપાળુદેવે પહેલાં જ પદમાં, એ પદના પહેલાં જ વચનમાં લક્ષ કરાવી દીધો છે. એટલે આ પુરુષે મોક્ષ માર્ગ મૂક્યો 8-10 કડી, પણ પહેલી એક લીટીમાં જ થંભી જઈએ તો ત્યાં જ મોક્ષની સહજ સ્વરૂપની પ્રાપ્તિ થઈ જાય. આપણે એવી રીતે વિચારતા નથી, ઉકલતું નથી. એટલે સમજવાનો કે અભ્યાસ કરવાનો પ્રયાસ કરીએ તો વસ્તુ પ્રાપ્ત થવી જોઈએ. બીજા બધા સંયોગો આપણને અનુકૂળ હોય, બીજા બધા રસ્તા કાપીને આવ્યા હોય, બીજા બધા વિઘ્નો પાર કરી ગયા હોય, અંતરાય પાર કરી ગયા હોય, અનંત પૂતગલ પરાવર્તનમાંથી અડધા પૂતગલ પરાવર્તન સુધી આવી જઈએ. પહેલાં 2 સુધી આવીએ, 1.5માં આવ્યા, પછી 2માં આવીએ, અડધામાં આવીએ, 1.5, 2, 1.5, અઢી, અડધો. તો અડધામાં આવ્યા તો પછી મોક્ષનું મળે એવું સમ્યક દર્શન મળે કે નહીં? મળવું જ જોઈએ. તો ફરીથી કે પ્રત્યેક ગુણ પોતપોતાના રૂપથી પૂર્ણ સ્વતંત્ર છે. કોઈ એક બીજા ગુણનો અંતર્ભાવી નથી, આધાર નથી, આધેય નથી, કારણ નથી, કાર્ય નથી. રીઝન રિઝલ્ટનો કોઈ સંબંધ જ નથી, આધાર આધેયનો સંબંધ નથી. પોતપોતાની શક્તિ પ્રમાણે પોતપોતાના સ્વરૂપમાં સ્થિત છે. ખાંડ ખુમારીથી કહી શકે, બોલતી નથી કે હું ખાંડ ગળી, મારું આટલું સ્વરૂપ છે, દેખાવ, સ્વભાવ, લક્ષણ આ જ છે. હું લીંબુ નથી, હું ખટાશ નથી, હું દૂધ નથી, હું દહીં નથી, વગેરે, હું ગોળ નથી. ભલે અમે બંને થોડાક સરખા છીએ તો પણ ખાંડને ગોળ બંને કહી શકીએ, બંને દાવો કરી શકીએ અમે અમારામાં જુદાઈ છે, અમારું સ્વતંત્ર અસ્તિત્વ છે. તો એવી જ રીતે આપણે સમજવાનું છે કે આપણા અનંત ગુણ એવા મુખ્ય એવા જ્ઞાન, દર્શન, ચારિત્ર, સમ્યક તો બધા કહી દીધા, એ બધા ગુણ પણ અલગ અલગ છે, એક જ દ્રવ્યના આશ્રય રહેલા છે.
દ્રવ્યાશ્રયા નિર્ગુણા ગુણા, એવી તો એની વ્યાખ્યા થાય છે તત્વાર્થ સૂત્રની, કે દ્રવ્યના આશ્રય રહેલા છે. દ્રવ્યના ત્યાં આધાર નથી કેવું, આશ્રય રહેલા છે. એ પાછી સમજવા જેવી વાત છે. પછી નિર્ગુણા ગુણા, એ ગુણ રહિત છે, એટલે એક ગુણમાં બીજા ગુણનો અભાવ છે. ગુણ રહિત છે એમ કહીએ તો આપણને સમજાય કે ગુણ કયો છો, અને વળી ગુણ રહિત, તો કે પોતાનો એકનો જ ગુણ બીજાના ગુણથી રહિત છે એટલે ગુણ રહિત છે. એટલે નિર્ગુણ શબ્દ મૂક્યો, નિર્ગુણા ગુણા. સગુણ ને નિર્ગુણ ઉપાસના આવે, સગુણ બ્રહ્મ ને નિર્ગુણ બ્રહ્મ. તો એવી રીતે અહીંયા એ બધું ભૂલી જઈએ ત્યારે સગુણ નિર્ગુણ, અહીંયા એકલો નિર્ગુણ શબ્દ. તો કે સૂત્ર જેમ આપ્યું કે દ્રવ્યાશ્રયા, એટલે કે દ્રવ્યાશ્રયા દ્રવ્યને આશ્રય રહેલા છે, નિર્ગુણા ગુણા, એટલે એક ગુણમાં અન્ય ગુણનો અભાવ. એ તો એમ જ હોય ને, ગળપણમાં પછી બીજા ગુણ ન હોય, ખટાશમાં ખારાશમાં બીજા ગુણ ન હોય. અને જો હોય તો પણ ખબર પડે ચાનો સ્વાદ જુદો છે, એમાં ઘણા ગુણ ને ઘણી વસ્તુ આવે છે, તો પણ આપણે કહી શકીએ આ ઇલાયચીનો સ્વાદ જુદો, આ ખાંડનો છે, આ ગોળવાળી ચા કોઈએ બનાવી લાગે છે, આમાં એકલી તુલસી જ છે, આ તો જે બનાવતા એની વાત છે, આ દૂધ વિનાની છે. એક સાંભળી ન હોય તો એમ થાય કે દૂધ વિનાની ચા કે ચા વિનાની ચા છે. તો પછી એ બધું બની શકે ને. જે રીતે આપણે ઓળખીએ છીએ એમાં અનેક દ્રવ્ય છે, પણ બધાની આઈડેન્ટિટી, પોતાનું અલાયદું અસ્તિત્વ, શક્તિ તો જુદી જ છે અને જુદું જ પરિણામન કરે છે. ખાંડ એટલે ગળાશ રૂપે જ પરિણમે, પેલું ખારાશ રૂપે જ પરિણમે. પછી આપણે પ્રમાણ ભાન ઓછું વધતું કરીએ એટલે આપણને શંભુ મેળો થાય એક જાતનો, અતિ ખારું ને ઓછું ખારું ને વધારે ખાટું ને થોડુંક ગળ, પણ એક નહીં જવું હોય તો આપણને એમાં ખબર પડી જાય છે. તો એ જે ખબર પડી જાય છે એ જ વસ્તુ જ્ઞાની પુરુષો અહીં કહે છે કે ખબર રાખવાની છે કે દરેક ગુણ જુદું છે. એટલે સ્વતંત્ર દ્રવ્ય છે તો એનું ગુણ પર્યાય પણ સ્વતંત્ર રૂપે પરિણમે છે. અને આ સ્વતંત્રતાનો ગુણ ન હોય અને મુક્તિ ભાવ સ્વાતંત્ર્ય ન હોય તો આપણે કોઈ દિવસ મુક્ત થઈ શકીએ જ નહીં, મોક્ષે જઈ શકીએ જ નહીં. આ તો સમજવું જ પડે, અથવા સ્વીકાર જ કરવો પડે, સમજાય કે ન સમજાય, કે વસ્તુનું સ્વરૂપ જેમ છે તેમ છે અને એનો મને સ્વીકાર છે. પોતપોતાની શક્તિ પોતપોતાના સ્વરૂપમાં સ્થિત છે, ગુણ અનેક રૂપે છે, છતાં પરસ્પર એક સતની સાથે અન્વય રૂપથી સંબંધ છે. અનેક ગુણ હોવા છતાં બધા સાથે જાણે સંપીને એક જગ્યાએ રહ્યા હોય, એટલી જ જગ્યામાં રહ્યા હોય એમ કેવું છે. એટલે કે સતની સાથે, આત્માના સતની સાથે, અસ્તિત્વ સાથે અન્વય રૂપથી સંબંધ છે. એક કાં તો અન્વય સંબંધ હોય અને કાં તો વ્યતિરેક સંબંધ હોય. વ્યતિરેક જુદું, વ્યાવૃત્ત થાય તે. અન્વય અનુ એટલે પાછળ, અને અહીં જવું એટલે ફોલો કરતું હોય, અનુકરણ એટલે અન્વય સંબંધ સમજવો સહેલો પડે, એટલે એની સાથે જ રહેલા છે. પછી જે દ્રવ્યાશ્રયા નિર્ગુણા ગુણામાં કહેતા હતા, તો દ્રવ્યના આશ્રય રહેલા છે, તો આપને પ્રશ્ન દલીલ ન થાય કે દ્રવ્યના આશ્રય રહેલા છે તો એ સ્વતંત્ર કેવી રીતે, એને આધીન તો કહેવાય ને. તો ત્યાં જવાબ આપે છે કે જે નિરંતર દ્રવ્યમાં રહે છે તે રૂપે આશ્રય. દ્રવ્યમાં રહે છે એટલે દ્રવ્યના આશ્રય રહેલા કહેવાય. કે આપણા આશ્રય આપણા ઓટલે છે, એટલે કંઈ આપણા ઘરમાં છે એવું નથી કેવું. એવી રીતે જે આશ્રય શબ્દનો અર્થ છે એ સમજવાનો છે કે આશ્રય કહેતા અહીંયા દ્રવ્યાશ્રયા એટલે દ્રવ્યમાં રહે છે, દ્રવ્યના આશ્રય આધારે એમ નહીં. ઓટલો સ્વતંત્ર જ છે. ઓટલો તો આપ સમજો શબ્દ, ઘર એની બહારનો ઓટલો, મકાન એની બહારનો ઓટલો, એનો જ એક ભાગ હોવા છતાં એ જુદો છે. એવી રીતે કહે છે અગાસી તો કેમ જુદી છે, એવી રીતે ઓટલો જુદો છે. તો પછી આત્માના આશ્રય રહેલા છે એટલે આત્માના આધારે, આત્માને આધીન થઈને એમ નથી રહ્યા, આત્મામાં રહેલા છે. એટલે કેટલો બધો જ્ઞાની પુરુષો લખવામાં ઉપયોગ રાખે છે, કેમ કે વસ્તુ એમ જ છે. અને નિર્ગુણા એટલે તો આપણે વાત થઈ ગઈ કે અન્ય ગુણ રહિત છે તે ગુણ છે. એ જ વસ્તુ પાછી પ્રવચન સારથી લઈએ કે દ્રવ્યનો આશ્રય લઈને અને પરના આશ્રય વિના, જાણે કે નિરાધાર, અસહાય, કોઈનું અવલંબન આધાર નથી. ફરીથી દ્રવ્યનો આશ્રય છે અને પરનો આશ્રય નથી, એ રીતે પ્રવર્તતા હોવાથી જેના દ્વારા જે લિંગિત થઈ શકે છે, પહેચાની શકાય છે, પીછાણી શકાય છે, ઓળખી શકાય છે, તે ગુણ છે. ગુણની વ્યાખ્યા છે કે જે વસ્તુ, ગુણ એટલે એવી કંઈક વાત, એવી કંઈક વસ્તુ કે જે દ્રવ્યનો આશ્રય લે છે પણ પરનો આશ્રય લેતો નથી, એટલે કે પોતાની આઈડેન્ટિટી જાળવી રાખે છે. સ્વભાવ તો કે સ્વભાવને પરનો આધાર નથી, એ અસહાય છે, નિરાધાર છે, નિસહાય છે, આલંબન નથી, પણ બીજા બધાને એનો આધાર છે. સ્વભાવને કોઈનો આધાર નથી પણ સ્વભાવનો આધાર બધાને છે. એ જે સિદ્ધાંત છે
જલ્દી ક્યાંય વાંચવા સમજવા ન મળે એવો સિદ્ધાંત, અને એ સિદ્ધાંત નહીં સમજીએ તો સ્વભાવ વિભાવ કે વૈભાવિક શક્તિ કે એ ગુણનું પરિણમન એ બે રીતે થાય છે, સ્વાભાવિક રીતે અને વૈભાવિક રીતે. એ કેવી રીતે સમજાય? આત્માની અનંત શક્તિ, મુખ્ય 47 શક્તિ, એમાંની એક વૈભાવિક શક્તિ, એ વૈભાવિક ગુણ કહીએ કે વૈભાવિક શક્તિ કહીએ, બંને એક. અને વૈભાવિક કહેતા માત્ર વિભાવ પરિણમન નથી થતું, બે રીતે પરિણમન થાય, આઈધર સ્વાભાવિક ઓર વૈભાવિક. કાં તો સ્વાભાવિક થાય, કાં તો વૈભાવિક થાય, કાં તો ચોખ્ખો ને કાં તો ચોખ્ખો નહીં. ઉપયોગ તો ઉપયોગ જ છે, કાં તો શુદ્ધ શુભ અને કાં તો અશુભ. અને જો શુદ્ધ જ હોય તો બે જ ભાગ પડે છે, શુદ્ધ અને અશુદ્ધ. એવી રીતે વૈભાવિકનું સ્વાભાવિક વિભાવિક પરિણમન થાય. એટલે અહીંયા ઘણું કહી દીધું છે પ્રવચન સારમાં, પણ બધા શાસ્ત્રોએ તો તોડી નાખી એવી જ વાત મૂકી છે. અને વળી આપણા પરમ કૃપાળુ ભગવાને તો જરાકમાં લખી દીધું કે સર્વ ગુણાંશ તે સમ્યક્ત્વ. ક્યારે લખાયું હોય? વેદાયું હોય, અનુભવાયું હોય, પછી મુકાયું છે. પછી સામાન્ય ગુણ ને વિશેષ ગુણની વાત જાણો જ છો, છતાં કહી દઉં કે પ્રત્યેક દ્રવ્યમાં, એટલે આ 6 દ્રવ્યની વાત ચાલે છે તે. અહીંયા દ્રવ્ય એટલે લક્ષ્મી તો આપણે ભૂલી જ ગયા છીએ, અને ગણવી હોય તો આત્મલક્ષ્મીની જ વાત છે. પોતાની લક્ષ્મી, પોતાનું દ્રવ્ય, પોતાનું ધન, એ પોતે 8 ગુણ લઈને તો બેઠો જ છે. એકલો આત્મા નહીં, પ્રત્યેક દ્રવ્ય એ 8 ગુણ કયા? ઘણી વખત આપણે સામાન્ય બોલ 6 જ કહીએ છીએ. પ્રભુશ્રીજીના બોધમાં વારંવાર આવે, ઉપદેશામૃતજીમાં ખાસ આવે કે આ જે 6 સામાન્ય બોલ કહીએ છીએ તે ડાયરીમાં લખી લેશો, નોંધી લેશો, હૃદયમાં ઉતારી લેશો. અને વારંવાર મુખપાઠ કરવા યોગ્ય છે, ફેરવવા યોગ્ય છે અને વિચારવા યોગ્ય છે. મોઢે હોય તો વિચારે કે અસ્તિત્વ ગુણી શું, વસ્તુત્વ શું, દ્રવ્યત્વ શું, પ્રમેયત્વ શું, પ્રદેશત્વ શું, અગુરુ લઘુત્વ શું. અહીંયા જે ગુણ કહેવા છે 8 ગુણ તે આ જ છે: અસ્તિત્વ, વસ્તુત્વ, દ્રવ્યત્વ, પ્રમેયત્વ, અગુરુ લઘુત્વ, પ્રદેશત્વ. અને પછી ચેતનત્વ અથવા અચેતનત્વ. જો 6 દ્રવ્યમાં જળ હોય તો એને અચેતનત્વ ગુણ છે, અને જીવતો જાગતો ચેતન હોય તો એને ચેતનત્વ જ છે. એટલે બેમાંથી એક હોઈ શકે. ઠંડુ અને ગરમ તો એકી સાથે આપણને એકનો જ અનુભવ હોય. આપણે સૂતા હોઈએ તો બેઠા ન હોય, ને બેઠા હોય તો સૂતા ન હોય. એમ જે વસ્તુ છે તેવી રીતે. અને મૂર્તત્વ અને અમૂર્તત્વ, એટલે કાં તો વસ્તુ રૂપી છે ને કાં તો વસ્તુ અરૂપી છે. એટલે આ 8 ગુણ તો બધામાં છે. પછી વિશેષ ગુણની વાત આવે ત્યારે 16 ગુણ છે, 16. વૈશેષિક દર્શનમાં પણ આ 16 ગુણ ઉપર જ ભાર મૂકે. અહીંયા જરા જુદી રીતે 16 ગુણ છે. જિનાગમની રીતે જ્ઞાન, દર્શન, સુખ, વીર્ય, રૂપ, રસ, ગંધ, સ્પર્શ, ગતિ હેતુત્વ, સ્થિતિ હેતુત્વ, વર્તના હેતુત્વ, અવગાહના હેતુત્વ, મૂર્તત્વ, અમૂર્તત્વ, ચેતનત્વ, અચેતનત્વ. આ 16 ગુણ છે, વિશેષ ગુણ. એટલે ક્યાંક આકાશાસ્તિકાયનો અવકાશ આપવાનો ગુણ છે તો એ બીજા કોઈનો નથી. ધર્માસ્તિકાયનો ગતિ આપવાનો ગુણ છે એ બીજા કોઈનો નથી, એની મોનોપોલી છે. અધર્માસ્તિકાય એનો સ્થિતિ આપવાનો ગુણ છે તો એની મોનોપોલી, એટલે ત્યાં સ્થિતિ હેતુત્વ. ધર્માસ્તિકાયમાં ગતિ હેતુત્વ, આકાશાસ્તિકાયમાં અવકાશ કહેતા અવગાહના હેતુત્વ, અવગાહના આપવાનો ગુણ છે. અને આત્મામાં તો કે એને તો કથનચિત મૂર્ત, કથનચિત અમૂર્ત કહીએ છીએ. અને જે પૂતગલ છે એ દેખીતું દેખાય છે, વર્ણ, ગંધ, રસ, સ્પર્શ છે, એટલે ત્યાં એને અચેતનત્વ નામનો ગુણ છે. અને અમૂર્તત્વની પણ મૂર્તત્વ નામનો ગુણ છે. ટૂંકમાં સામાન્યપણે 8 ગુણ, વિશેષપણે 16 ગુણ છે. એમાં જીવ અને પૂતગલ દ્રવ્યમાં તો 6 ગુણ જ છે જે સામાન્ય બોલ કીધા તે. અને શેષ 4 દ્રવ્યો છે તેમાં 3 વિશેષ ગુણ છે, વગેરે વગેરે. હવે અનુજીવી ગુણ અને પ્રતિજીવી ગુણ એવો પણ શબ્દ પ્રયોગ વાંચવામાં આવે. આ સર્વ ગુણ કીધા છે એટલે સર્વ પ્રકારે વિચારવું પડે આપણે. તો અનુજીવી ગુણ શું? તો કે અન્વય સંબંધ કીધો તો એવી રીતે ભાવ સ્વરૂપ જે કંઈ ગુણ છે તે અનુજીવી, સાથે ને સાથે છે. એ ભાવ સ્વરૂપે શું છે? તો કે સમ્યક્ત્વ એ ગુણ છે, ચારિત્ર એ ગુણ છે, સુખ ગુણ છે, ચેતના ગુણ છે, સ્પર્શ, રસ, ગંધ, વર્ણ પણ ગુણ છે, પણ એ પૂતગલના છે પણ છે. એટલે એ જે બધા ભાવ સ્વરૂપ ગુણ, એટલે ત્યાં અનુજીવી ગુણ એટલે ભાવ જ કહી દીધા છે સાદી ભાષામાં. અનુજીવી ગુણ કહેતા ભાવ સ્વરૂપ ગુણ એમ. પછી અનંત ગુણોની અનંત પર્યાય પણ એક જ સમયમાં હોઈ શકે છે. આ સિદ્ધાંત પણ ભાગ્યે જ વાંચવા મળે, અથવા આપણે વિચાર્યો નથી, વાંચ્યો નથી. પણ હવે આજે સમજીએ અર્થાત સ્વીકારીએ કે ષટખંડાગમ ધવલાજીમાં ચોખ્ખું ચણક મૂક્યું છે, જે બીજા શાસ્ત્રોમાં પણ ક્યાંક ક્યાંક આવતું હશે, કે અનંત ગુણો છે, અનંત પર્યાય છે, એ એક જ સમયમાં પણ હોઈ શકે છે. એક સમય એટલે એક જ પર્યાય એમ નહીં. સર્વ ગુણાંશ જે સમ્યક્ત્વ તે કેવું છે કે અનંત ગુણ છે. સર્વ ગુણ કહેતા અનંત, સર્વ એટલે બધા સામાન્ય,
અહીંયા અનંત શબ્દ મૂક્યો, અહીંયા સર્વ મૂક્યા. એ અનંત ગુણોની અનંત પર્યાય, ગુણને પર્યાય બંને સ્વતંત્ર છે, અને ગુણ પર્યાયમાં પરિણમ્યા કરે, દ્રવ્યા કરે, તેનું નામ દ્રવ્ય છે. તો એની અનંત પર્યાય સમય સમયે પૂર્વ પર્યાય ને ઉત્તર પર્યાય થયા જ કરે છે. પર્યાય બોલીએ ત્યાં કેટલા સમય જતા રહ્યા, પૂર્વ બોલું ત્યાં કેટલા સમય જતા રહ્યા, ઉત્પાદ સાંભળીએ ત્યાં કેટલા સમય જતા રહ્યા. તો એ બધું જ એક સમયમાં થઈ શકે છે. હવે મુખ્ય વાત કે પ્રત્યેક દ્રવ્યનું સ્વરૂપ 4 રીતે હોય. પ્રત્યેક દ્રવ્યનું, કોઈ પણ દ્રવ્યનું સ્વરૂપ એટલે કે પ્રજ્ઞાપનીયતા 4 પ્રકારે છે. એ મનસુખ રામભાઈ ત્રિપાઠીને થોડા મહિના પહેલાં લખાયેલા પત્રમાં છે. જે સિદ્ધાંત છે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ. એ દ્રવ્ય 4 વિભાગમાં વહેંચાયેલું છે, કેમ કે દ્રવ્યનું સ્વરૂપ 4 પ્રકારે કહેવાય છે. 4 પ્રકાર આપણે જે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ બોલીએ છીએ તે જ જ્ઞાની પુરુષો દેશ, દેશાંશ, ગુણ, ગુણાંશ કહે છે. સીધી સાદી વાત છે કે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી તો બહુ પરિચિત, પણ દેશ, દેશાંશ ને ગુણ, ગુણાંશ તો નવું લાગે, જુદું લાગે. તો દેશની વ્યાખ્યા સમજીએ કે અનંત ગુણનો અખંડ પિંડ તે દ્રવ્ય. એ તો બરાબર છે. દેશ એટલે કન્ટ્રી નહીં, દેશ એટલે પ્રાંત, રાજ્ય નહીં, દેશ એટલે કોઈ એરિયાની વાત નથી કરતા. પણ શું કહીએ છીએ? અનંત ગુણનો અનંત પિંડ, પિંડો, લોટનો પિંડો કહીએ તે. એ અનંત પૂતગલ પરમાણુ હોય અને એ જે ભેગા થાય છે તેમ અનંત ગુણ એનો અખંડ પિંડ, અને તે દ્રવ્ય. એ તો બરાબર છે, સમજાઈ જાય છે કે દ્રવ્યમાં અનંત ગુણ રહેલા છે, એટલે અનંત ગુણનો જથ્થો પિંડો છે તે આપણો આત્મા કે દ્રવ્ય છે. એ દ્રવ્ય થયું, સ્વદ્રવ્ય થયું. પછી દેશ, પછી દેશાંશ, તો કે આવા અખંડ પિંડરૂપ દેશની, પ્રદેશોની અપેક્ષાએ જે કલ્પના કરવામાં આવે છે તે સ્વક્ષેત્ર. એવડા મોટા લોટના પિંડામાંથી આપણા હાથમાં આવે એટલું ગુલ્લું, ગોળનું કે થોડોક ભાગ લઈએ, અથવા તો લાડવાના મોટા મોટા થાળમાંથી એક લાડવો ઉપડ્યો કે કોઈથી 2 ઉપડે તો 2 ઉપાડે, અથવા જે કરે તે, તો તે વખતે દેશનો દેશાંશ થયો કે આટલા બધામાંથી અંશે લીધું, આટલા બધામાંથી એક વસ્તુ લીધી, અંશે લીધી, અથવા તો એક જ લાડવો હોય એનો પણ અંશ ભાંગ્યો કે લીધો, તો ત્યાં દેશાંશ થયું. એ પણ સમજાય કે અખંડ પિંડરૂપ જે કાંઈ દ્રવ્ય છે, દેશ છે, એની પ્રદેશોની અપેક્ષાથી દેશ, પ્રદેશ એટલે રાજ્ય, મોટો દેશ, એના વિભાગ પાડ્યા, પ્રાંત પાડ્યા, તે રાજ્ય થયા. તે એવી જ રીતે કહીએ છીએ કે યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા એક આખો મોટો દેશ, પછી સ્ટેટ્સ એક એક કીધા 50. એવી રીતે જે કંઈ દેશ થયો, દેશાંશ થયો, દેશ થયો, પ્રદેશ થયો, તો પ્રદેશ કહેવાની બદલે અહીંયા દેશાંશ કયા. તેનું નામ સ્વક્ષેત્ર. પેલું તો સમજાય છે, પણ સ્વદ્રવ્ય ને સ્વક્ષેત્ર પર આવે છે ને, એ અનંતકાળથી નથી કર્યું, એટલે ફરી ફરી કહેવાય જાય છે. પછી ગુણ શું? તો કે દ્રવ્યમાં રહેનારા જે કોઈ ગુણ છે તે, જેની વાત આપણે અત્યારે ક્યારની કરીએ છીએ, તે દ્રવ્યમાં રહેતા હોય છે. તે દ્રવ્યમાં જે રહે છે તે તેનો સ્વભાવ છે, એ ગુણ છે. કે લાડવો આવો જ લાગે, પછી ગોળ આવો જ લાગે, ખાંડ આવી જ લાગે, મીઠું આવું જ લાગે. એ જેમ છે તેમ દ્રવ્ય છે, એમાં રહેલા ગુણ. જ્ઞાન ગુણ શું કરે છે, દર્શન ગુણ શું કરે છે, ચારિત્ર ગુણ શું કરે છે, સમ્યક્તો શું કરે છે, એ બધું છે તે તેનો સ્વભાવ છે. એટલે કેરેક્ટરિસ્ટિક, એની ક્વોલિટીઝ શું છે તે, એ ગુણ કેવો છે, સ્વભાવ કેવો છે. પછી ગુણાંશ જેની વાત હવે આવે છે તે, એ શું છે? તો કે તે ગુણોનો અંશ, એટલે કે કાળક્રમે થતી જે પર્યાય છે તેનું નામ ગુણાંશ. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ બોલીએ છીએ, પણ અહીંયા દ્રવ્ય, ક્ષેત્ર, ભાવ, કાળ થાય છે. ફરીથી દ્રવ્ય, ક્ષેત્ર, કાળ તો ભાવ તો સમજાઈ ગયા. કાળની વાત કેવી રીતે છે? તો કે ગુણાંશમાં સ્વકાળ લીધો. કાળ, સમય, કે કેવી રીતે? તો કે દ્રવ્ય છે, ગુણ છે, પિંડો છે, બધું સમજાઈ ગયું. ચાલો, દેશ, દેશાંશ અને ગુણ સમજી ગયા. ગુણાંશ શું? તો કે સમય સમયે પરિણતિ થાય છે ને, એક એક સમયે પરિણમન થાય છે. તો આ બધા ગુણનો અંશે જે સમય સમયે પરિણમન થાય છે, કાળક્રમે થતી પર્યાય, આપણી ભાષામાં સમય સમયે થતું પરિણમન, તે સ્વકાળ. અને તે કૃપાદેવ લખી ગયા કે સર્વ ગુણાંશ તે સમ્યક્ત્વ, એટલે કે આ સર્વ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ, એમાં બધા દ્રવ્ય, વધુ ગુણ, એક દ્રવ્ય, એના બધા ભાવ, બધા ગુણ, અને એનું જે પરિણમન થયું તે, એટલે ત્યાં સુધી શું આવ્યું? દેશ, દેશાંશ ને ગુણ. હવે એનો સ્વાદ ચાખવાનો વારો આવ્યો કે જે સમયે જીભ ઉપર મૂક્યું તે સમયે બધું અર્થ સરી ગયો કે હવે સ્વાદ. તમે ખાંડનો વિચાર કર્યો, ગોળનો કર્યો, લાડવાનો કર્યો, એમાં બધું કર્યું. પછી જેવી કણી મૂકી એટલે એમ કહીએ, ઓ કેમ કહે કે મને તો એલચીનો જ સ્વાદ આવે છે, ઓ કેમ કે ખાંડ જ હોય એવું લાગે છે. બધું જ સાથે રહેલું છે.
પણ કોકનું મુખ્યતા એ ગળપણ ઉપર જ ભાર છે કે અતિ ગળ્યું બનાવી નાખ્યું છે કે બન્યું છે. પછી કોઈને એલચી આવી એનો ભૂકો આવ્યો તો એલચીનો જ સ્વાદ, કોઈકને ત્રીજી કોઈક વસ્તુ વધારે આવી તો એનો સ્વાદ, પણ સ્વાદ તે સ્વાદ મૂક્યું તો ખરું ને, ચાખ્યું તો ખરું ને. સર્વગુણાંશ છે સમ્યક્ત્વ, સર્વગુણો રહેલા જ છે, પણ જે સમયે કોઈક વખત આપણને 1 સેકન્ડ આનો સ્વાદ આવે, પછી તરત જ દાંતથી ભાંગતા તોડતા જીભ ઉપર તરત બીજો સ્વાદ આવી જાય, સમય માત્રમાં જાણે બીજું આવી જાય, પણ વચ્ચે અસંખ્યાત સમય વયા છે, આપણને એક સાથે લાગે છે તો કે એક દ્રવ્ય એના સર્વગુણ અને એનો જે અંશ એટલે કે તે સમયે થતું પરિણામ, જે સમયે સ્વાદ ચાખ્યો, સ્વાદ લીધો, સ્વાદ આવ્યો, તે જ આત્માનો આનંદ, તે ગુણાંશ. એટલે ત્યારે એમ કહેવાય કે મેં મારા આત્માએ, મારા દ્રવ્યે, મારા ગુણ ઉપર, આ સમય ઉપર મેં વિજયની મોર મારી, સ્ટેમ્પિંગ કર્યું કે હું આત્મા છું, હું શુદ્ધ આત્મા છું, અસંગ છું. બરાબર મેં અનુભવ્યું, મેં ચાખ્યો, મેં સ્વાદ ચાખ્યો, અનુભવ લીધો, અનુભવ કર્યો, તો તે સર્વગુણાંશ. એટલે કે તે સમયે થતું વેદન, ત્યાં સમયની વાત આવી ગઈ. સમય સમયે થતી પર્યાય, સમય સમયે થાય છે, ક્યારેક ન પણ થાય. આ તો અનુભવ થયો એટલે અનુભવ વખતની વાત જે છે, અનુભૂતિની વાત છે, અનુભૂતિ ધારાની વાત છે, તે વખતે એમ કહેવાય કે સર્વગુણાંશ તે સમ્યક્ત્વ. પછી જતું રહેતું નથી, પછી રહે છે, પણ જેમ આ વસ્તુ સમજવા માટે કહીએ છીએ કે દ્રવ્ય શું, ક્ષેત્ર, સ્વદ્રવ્ય શું, સ્વ ક્ષેત્ર શું, સ્વકાળ શું, સ્વભાવ શું. ટૂંકમાં દેશ દેશાંશ, ગુણ ગુણાંશ અને અનુક્રમે દ્રવ્ય, ક્ષેત્ર, ભાવકાળ કરી નાખવું પડે છે. જે છેલ્લે છે તે કાળ છે. એટલે કે સમય તો સરી જ જાય છે, હાથમાંથી સરી જાય છે, પણ તે સમય ઉપર આપણે સ્ટેમ્પ લગાવ્યો, વિજય કર્યો, કે જે અનંતકાળથી નથી કર્યું તે સમયે આપણે કહીએ કે મેં મારા હાથને, મારા કાળને હાથમાં લીધો, 3 કાળને મુઠ્ઠીમાં લીધો. મહાવીર દેવ કહી શક્યા જ્યારે 3 કાળનું જ્ઞાન થયું, કેવલ જ્ઞાન થયું, ત્યારે મુઠ્ઠીમાં કર લો મુઠ્ઠી દુનિયા મેં. અહીંયા તો 3 કાળ ઉપર કે મુઠ્ઠીમાં 3 કાળ આવી ગયા, જ્યાં ઊભા છે, બેઠા છે, ત્યાં જ છે મહાવીર સ્વામી, કંઈ બીજે નથી ગયા, આખી દુનિયામાં વ્યાપ્ત નથી થયા. પણ 14 રાજ ત્રિભુવન કેવલ જ્ઞાન છે, નથિંગ બટ નોલેજ છે, પૂર્ણ જ્ઞાનના સ્વામી છે. તો ત્યારે કહી શક્યા કે પ્રથમ મહાવીર દેવે 3 કાળને મુઠ્ઠીમાં લીધો, ભૂત, વર્તમાન અને ભવિષ્યની સમયની પર્યાય એક મુઠ્ઠીમાં લીધી, જ્ઞાનમાં લીધી. આપણે કહીએ કે હાથમાં રહેલા આંબળાની જેમ જુએ છે, હથેળીનો મહિમા કહીએ, હાથમાં રહેલું જેમ સ્પષ્ટ પ્રત્યક્ષ દેખાય, ચોખ્ખું ચણક દેખાય, તેવી રીતે દૂરથી નહીં, નજીકથી, અત્યંત નજીકથી. અને અત્યંત નજીકે નહીં, આંખને વસ્તુને કાંઈ ડિસ્ટન્સ જ ન હોય તોય દેખાતું નથી, પણ રિઝનેબલ ડિસ્ટન્સ, યોગ્ય અંતરથી દેખાય છે તેમ. તો અહીંયા પણ સમય ઉપર મોર મારે ત્યારે કહેવાય કે હે પરમ કૃપાળુદેવ, કે હે પરમાત્મા, કે હે શુદ્ધાત્મા, પોતે પોતાને કહે કે આજ સુધી તે નથી કર્યું, તે અનંતકાળનું પરિભ્રમણ મટાવા, તે આ સમય ઉપર સંકલ્પ વિકલ્પ ન કર્યા, ઉપયોગ અંતર ન પામ્યો, ઉપયોગાંતર ન થયું એટલે વિકલ્પ ન થયો, સંકલ્પ ન થયો, ઉપયોગ પલટન ન પામ્યો, ઉપયોગને તે ગબડાવ્યું નહીં, ગોથું ખવડાવ્યું નહીં, મૂળ ઉપયોગ જે શુદ્ધ હતો એને શુદ્ધ જ રાખ્યો, અને ત્યાં તો પરિણમી ગયો, તે સ્વાદ ચાખી લીધો આત્માનો, તેનું નામ સમ્યક્ત્વ. અને અનુસંધાન કેવું કે એની પહેલાં કહે છે કે મારામાં કાંઈ નથી, રુચિ માત્ર થઈ છે, ફટ દઈને લખી નાખ્યું કે સર્વગુણાંશ છે સમ્યક્ત્વ. અને એની પહેલાં નૌપધ્યાનીની વાત મૂકી, એટલે એમના મનમાં ઉપયોગમાં તો કેટલું કડીબદ્ધ જાય છે, છૂટું છૂટું આપણને લાગે, જુદું જુદું આપણને લાગે, એમનું તો અખંડ રીતે જ વિચારણા છે. એટલે આ જે 4 છે એનું નામ શું, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવમાં સામાન્યપણું લાગે, પણ સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર, સ્વકાળ, સ્વભાવ એટલે સ્વચતુષ્ટય, આત્માના આનંદ ચતુષ્ટય છે, તે પોતાનું સ્વચતુષ્ટય. મારી 4 વસ્તુ, મારી 4 લક્ષ્મી, મારી લક્ષ્મીના 4 ભાગ એમ કહી શકીએ, અબ, કડ, ABCD અથવા 1 2 3 4. આ 1 2 3 4માં આખું ગણિત આવી ગયું. 4 ને 3 7 ને 2 9 ને 1 10, 1 કરતાં 10 આવી ગયા. એક જીએ જીએ પંચ, પંચ જીએ જીએ 10, તો એકડો ને મીંડું 10, પતી ગઈ વાત. એટલું થાય તો બસ, સ્વમાં વસ, પરથી ખસ, એટલું થાય તો બસ. અને આનું આગલું અનુસંધાન પણ બહુ સરસ સમજાય કે કેવી રીતે, તો કે તત્વાર્થ જાણવા માટે જે બુદ્ધિ ઉદ્યમશીલ થાય છે, મહેનત કરે છે, તેનું નામ શ્રદ્ધા. આપણે 4 શબ્દો સમજવા છે હવે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ, ગુણ ગુણાંશ, દેશ દેશાંશ એક બાજુ મૂક્યા. હવે 4 શબ્દ સમજીને સમાપન કરીએ. તો શ્રદ્ધા, શ્રદ્ધા શું છે, તો કે તત્વાર્થ જાણવા માટે જે કંઈ બુદ્ધિ ઉદ્યત થાય છે, ઉદ્યમ કરે છે, તે શ્રદ્ધા. એટલે તત્વ અને અર્થ જાણવાની બુદ્ધિ એમાં ઉપયોગ રાખે છે, તેનું નામ શ્રદ્ધા. પછી રુચિ કેવી છે, બીજી રુચિ આ કઈ છે, તો કે તત્વાર્થમાં આત્મિક ભાવ થઈ જાય તે રુચિ.
એમાં ભાવ થઈ જાય, એ રૂપે પરિણમી જાય. કૃપાળુદેવ કે રુચિ થઈ છે, એટલે આપણે જે કહીએ છીએ ને કે મને રુચિ છે, મને શાસ્ત્ર વાંચવાની રુચિ છે, મને અભ્યાસની રુચિ છે, મને કૃપાળુદેવ સમજવાની રુચિ છે, ત્યાં આપણે આપણી જાતને સમ્યક દર્શન છે એમ કહી દીધું. તો એમ ન કહેવાય, વિચાર કરવો જોઈએ. આપણે રુચિ કહીએ છીએ વ્યવહારિક અર્થમાં કે મને થોડું ગમે, મને લાઇકિંગ છે. લાઇકિંગ કયો એ સારી વાત છે, રુચિ કહીએ એટલે સમ્યક દર્શનમાં જાય. તો અહીંયા કૃપાળુદેવ કહે છે કે તત્વાર્થમાં બુદ્ધિ ઉદ્યત થાય તે શ્રદ્ધા, તત્વાર્થમાં આત્મિક ભાવ થાય તે રુચિ, અને તે તેમ જ છે તેમ સ્વીકાર કરવો તે પ્રતીતિ. અને ત્યાર પછી છેલ્લું કે તેને અનુકૂળ ક્રિયા આચરણ વગેરે કરવું તે આચરણ ચારિત્ર. એટલે શરૂઆત ત્યાંથી કરી, શ્રદ્ધા, બીજું રુચિ, ત્રીજી પ્રતીતિ, ચોથું આચરણ. અને આ ચારેય ક્રમથી થાય છે. આ ચારેય વસ્તુ ક્રમથી જ થાય. શ્રદ્ધા, રુચિ, પ્રતીતિ, આચરણ, એટલે અહીંયા ચારિત્ર બોલીએ. અને શ્રદ્ધા અને શ્રદ્ધાનનો શું ફેર? ઘણી વખત દિગંબર શાસ્ત્રોમાં શ્રદ્ધાન શબ્દ આવે તો કે શ્રદ્ધા એ શ્રદ્ધાનની પૂર્વ પર્યાય છે. એટલે શ્રદ્ધા પહેલી છે અને ઇમિડિયેટલી જાણે વિધિન નો ટાઈમ જે પરિણામ દેખાય છે કે પરિણામન થાય છે તેનું નામ શ્રદ્ધાન. એટલે શ્રદ્ધા પહેલું, પછી તરત જ શ્રદ્ધાન. અંતમાં આ સમજવા માટે તો ઘણો સમય જોઈએ, પણ અત્યારે આપણે ઉપલક વિચારણા કરી છે, પણ ઊંડી કરવાની જરૂર છે. નિત્ય નિરંજન અંતરજામી રહો નિરંતર અંતરમાં, સમતામાં રમતા રાજેશ્વર દીઠા નહીં દેશાંતરમાં. સમય સમય તુજ ચરણ કમળની છત્ર છાય ઉર છાય રહો, નિષ્કારણ કરુણાની કથની વચન વિશે ન સમાય અહો. સજાત સ્વરૂપ.